પાણી આપજો ને કાકી. હું માગ્યું તે હમણાં પાણી માગ્યું. આ ભાંગી ગયા છે, આ પગ ભાંગી ગયા છે, હાથે ઊભો થઈને પી લેવાય ને. ટાંટા જેવડા શરમ ન થાવતી. હા, મેં તમારી પાસે ક્યાં મગાવ્યું હતું પાણી કે તમે આટલો ગુસ્સો કરો છો મારા પર? અરે મારી પાસે ભલે ન મગાવ્યું, પણ તારી કાકી પાસે તો મગાવ્યું છે. એ તારી કાકી છે, તારી નોકરાણી નથી. આવી રીતે છે ને પાણી નહીં મગાવવાનું કોઈ પાસે. કેમ? હા, તમે બહારથી કામેથી આવો તો તમને પાણી નથી મળતું ઘરમાં? હું છે ને આ ઘરનો માલિક છું, અને તારો ભાઈ ધવલ છે ને એ ફાવે એમ કરશે આ ઘરમાં. બાકી તારે તો છે ને અમારી દબાણ નીચે જ રહેવાનું છે. અમે કેવીને એમ જ તારે કરવાનું. જરી કે તારે અમારી સામે નહીં બોલવાનું. તમને પાણી નથી મળતું એટલે અમે તો માલિક છીએ આ ઘરના. હા, તો ભાભીને કહી શકું ને, ભાભી પાણી આપજો ને. ભાભી, આ શું છે? આ તમારા સોક્સ ઘરમાં કેમ પડ્યા છે જ્યાં ત્યાં? મેં હમણાં જ ફેંક્યા ત્યાં ને હું લઈ લેત હમણાં. અચ્છા, એટલે બધો ગુસ્સો આવે છે તમને કે બધી વસ્તુઓને આમ તેમ ફેંક્યા કરો છો? આ ઘરમાં તમારું કોઈ નોકર નથી? હા દેવરજી, મજા આવે એમ રાડો પાડવાની, મજા આવે એમ બોલવાનું ને મજા આવે એમ કરવાનું. પાણી પીવું હોય ને તો તમારી માને કહેવાય, એ તમને ભરી આપે ને. તમારે બે મા દીકરાને છે ને નોકરીની જેમ જ આ ઘરમાં રહેવાનું. હા, તમે તો એવું જ ઈચ્છો છો ને, કારણ કે માનું છું કે હું ઓછું કમાઉં છું. હા, નોકરીમાં સેટ નથી થતો એટલા માટે તમે તમારી દાદાગીરી ચલાવો છો. કાકા, હા થોડું ઘણું દયા જેવું પણ રાખો. હા, તમે શું બોલો છો એનું ભાન છે તમને? મારા મમ્મીને ઉંમર તો જુઓ એમની, એ પ્રમાણે એમને કેવી રીતે બોલાવવા એ પણ તમને શીખવાડવું પડશે. તમે શીખડાવશો મને બધું? તમે તમારા કામમાં ધ્યાન આપો ને તો બહુ મોટી વાત છે. આવ્યા મોટા મને શીખવવાવાળા. પાણીની તરસ લાગી હોય ને તો પેલા ગોરે જવાય, પાણી પીને પછી અહીંયા બેસાય. અને અમારામાં દયા જેવું છે ને એટલે જ તમે બે મા દીકરો આ પીડ્યા છે, સમજ્યા? જો દયા ન હોય ને તો ભીખ માગતો રસ્તામાં ભીખ. અને આવી જ રીતે તાર તેવર રાખીને તો ભીખ મગાવી દે બે મા દીકરા પાસે. હું હંમેશા તમારી સામે ક્યારેય બોલ્યો નથી, પણ તમે મોઢામાં આંગળા નાખીને બોલાવડાવો છો. હા તો બોલો ને, અપમાન કરો અમારા બધાનું. કાલ સવારે હાથ ઉપાડશો અને પછી ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકશો. લક્ષણ તમારા અમને ખબર જ છે, અમારે એ નથી જાણવું. તમે તો એ કહો કે આ નોકરી ધંધાનું હવે શું કરવાનું છે? એક જગ્યાએ સેટ થવાનું છે કે પછી આમ ભટક્યા કરવાનું છે? થઈ જઈશું સેટ. ક્યારે? સમય આવે. સમય ક્યારે આવશે તમારો? અડધા ગયડા તો આમનામ થઈ ગયા છો. આ નોકરી ધંધાની પાછળ છે ને કોઈ છોકરી પણ નથી આપતું. ખબર છે બધાને કે આને કંઈ કમાવાની તેવડ તો છે નહીં. કોકની દીકરીને લઈને આવશે ને તો એને પણ ભીખ મંગાવશે. એ તો કાકાને ખબર જ છે. કાકાએ મારું સગપણ જો કંઈ ગોઠવવું હોત તો ગોઠવી દીધું હોત, પણ એમને ક્યાં મને પરણાવો છે? અને તમે શું કામ મારી પરણવાની ચિંતા કરો છો? હા, હું મારા મમ્મીની સેવા કરું ને તોય ઘણું છે. મમ્મીની સેવા તમે કરો અને તમારી સેવા આખું ઘર કરે. તમે તો એવું જ ઈચ્છો છો ને? મા દીકરો માથે પડ્યા છો. સાચું કહું ને તો લગ્ન કરી લો. અને લગ્ન માટે કાકા જવાબદાર ન હોય ને, આપણું મોઢું સારું હોવું જોઈએ. તો ક્યાંક છોકરી જોવા જઈએ ને તો કોક હા પાડે. અરે એના લગ્ન હું કરવા ઓલો બીજી છોકરીને લાવશે ને તો એ દુઃખી થાય. આના લગ્ન કોઈક કરાવતું હોય ને તોય હું ના પાડી. આને જિંદગીમાં ગમે દીકરી આવે ને એ દુઃખી જ થાય, કારણ કે આનો જન્મ જ દુઃખ ભોગવા થયો છે બે મા દીકરાનો. છોડો ને પપ્પા, હવે કોની સાથે બહેસ કરો છો? આમનું તો કામ જ છે, ઘરમાં આવીને એક ઉંબાડિયું મૂકી દેશે ને એટલે આખું ઘર સરગ્યા કરશે. હવે આ વાત જોજો તમે ક્યાંની ક્યાં પહોંચશે. હા, હાંધા કરશે, એની માને હાંધા કરશે, સમજ્યા? પણ આમ જો અમે કઈ બીવી એવા નથી હો તમારા મા દીકરાથી. મારો ભાઈ હતો એ તો વયો ગયો. હવે એ તમને બે ને અમારા પનારે મૂકતો ગયો છે તો અમારે તો રાખવા જ પડશે ને. ક્યાં જાવી? પણ તોય વળી રફ તો જો ભાઈ ને, રફ તો કેવો છે? હોય જ ને પપ્પા, મોટા બંગલામાં રહે છે ને એટલે આખા ગામમાં બતાવવું પડે કે નહીં કે હું મોટા બંગલામાં રહું છું, બંગલાનો માલિક છું. પણ એ ખબર નહીં હોય ને ગામને કે બંગલામાં તો કૂતરા જેટલી કિંમત કોઈ કરતું નથી. મા દીકરો માથે પડ્યા છો. આ જલ્દી નોકરી ધંધાનું કંઈ કરો અને છટકો અહીંયાથી. આ મગજમારી રોજની મને નથી પોસાતી. અને આ બટકું રોટલો આપી છે ને એ કૂતરાની જેમ ખાધા કરો, સમજ્યા? અને કૂતરાની જેમ અમારે એને વફાદારી રાખો. છોડો પપ્પા એને, જમવાનું બની ગયું છે, તમે જમી લો. એને શું કામ છે આખો દિવસ?
જ્યારે હોય ત્યારે વળી રોપ કરવો. બસ હવે બસ. આ હું માંડ્યું બધું હવારમાં વહેલા ઉઠીને બધાની ઊંઘ બગાડવાની અને માળા લઈને બેહી જવાનું. પોતાને તો ઊંઘવું નથી ને બીજાને ઊંઘવા દેવા નથી. અમારી વાહે હું લોહી પીને પડ્યા છો, શાંતિ લેવા દ્યો ને બીજાને. પણ મેં હું લોહી પીધા? હું તો બસ ચૂપચાપ જો મારા ભગવાનને યાદ કરું છું ને માળા કરું છું. કંઈ કામ હતું? કામ હોય તો જ બોલાય તમારે અરે, નકર નહીં બોલવાનું. એક તો ઘરે અમારું અને બોલવું હોય તો પેલા રજા લેવાની. ઘર તમારું ક્યાંથી? બે ભાઈઓનું ઘર. હવે મારા ઘરવાળા ગુજરી ગયા, એમાં મારો શું વાંક? હા, એ વાતે તમારી સાચી છે. મારા જેઠ ઓફ થઈ ગયા પછી રહ્યા તમે ને તમારો દીકરો. મા દીકરો બે માથે પડ્યા છો અમારા. મફતના રોટલા તોડો છો. કંઈક કામ ધંધો ગોતી લ્યો અને સવારથી સાંજ મજૂરીએ જતા રહ્યો. એટલે ઘરમાં મારા મફતના રોટલા ન તોડો. ના હર્ષા, હું ને મારો દીકરો મફતના રોટલા નથી તોડતા. મારો દીકરો કમાય છે. હો 2 રૂપિયા હું કમાઈને મને દેવ છો, એમાં તો સંભળાવાય મળ્યા. એનાથી ડબલ તો ખાઈ જાવ છો મા દીકરો બે થઈને. તમારા ખર્ચા જોયા બેના. અને ઉપર જતા ઘીના ડબલા આ વાઈટોમાં તમે ઢોળો છો અને નકરી માળા ઉભેરવા કરો છો. બીજો કોઈ કામ ધંધો તો છે નહીં. હર્ષા, 2 રૂપિયા નહીં, મારો દીકરો પૂરા 8,000 કમાઈને લાવે છે. 8,000માં તો તમે અમને ગણાવાય મળ્યા. તમે કહો છો કે મફતના રોટલા તોડો છો એટલે કહું છું. હવે એના નસીબમાં હોય એટલું એ કમાય ને, ક્યાં જાય? આખો દી તો મહેનત કરે છે. હો કેવું બોલતા આવડે. હા છે ને, રૂપિયો જ બોલાવે છે. મને ખબર છે તમારી. તમારે છે ને મારા ઘરમાં રહીને મારા જ રોટલા ખાઈને મારા જ ઘરનું ખોદવું છે. અમને ઊંસા નથી આવવા દેવા. તમને તો એવું જ છે કે મારી દેરાણી કોઈ દિવસ સુખી ન થાવી જોઈએ. હું જેમ દુખી થાય એમ મારી દેરાણી દુખી થાવી જોઈએ. કા હર્ષા, ક્યારની તું મંડાણી છો મારું ઘર મારું ઘર. આપણું ઘર બોલ ને. નથી આપણું ઘર. આ ઘર મારું છે. હા, ઘર મારું છે એટલે હું મારું જ કહીશ. તમારો આમાં કોઈ હક નથી. મારા જેઠ ગયા ને એની દવા પાછા અમે બહુ ખર્ચો કરી દીધો, જેથી કરીને અમારી વાહે 1 રૂપિયો નથી વધ્યો. હવે આ ઘર છે ઈ તે ઉપરના પૈસા વ્યાજે લાવેલા છે, ઈ કોણ ચૂકવશે? હા હર્ષા, તારા જેઠ માંદા પડ્યા ને, હોસ્પિટલના 5 થી 7 લાખ થયા હતા. પણ શું આપણી પાસે એટલું જ છે? 5 થી 7 લાખ? આટલું મોટું ઘર છે તો એમાં તારા જેઠનો કંઈ મહેનત જ નહીં હોય? એનો કંઈ ભાગ જ ન નીકળે? ભાગ તો અડધો અડધ નીકળે. વાહ રે વાહ, અડધો ભાગ નીકળે. શેનો ભાગ? કેવો ભાગ? ભૂલી જાજો બધું. આમાં તમારો રત્તી ભરે ભાગ નથી. અરે દવાખાનાનો ખર્ચો જ એટલો હતો કે આ ભાગ કરતા વધારે તો ખાઈ ગયા અને ઉપર જતા વયા ગયા અમારી માથે તમને મૂકીને. હા, બળતરાઓ બધી અમારે લઈને જીવવાનું, અમારે સુખેથી નહીં રહેવાનું. આખી જિંદગી ભર તમને હાચવવાના અમારે. અમે ખાધું છે અને ખાઈએ છીએ તો તમે બધાય ભૂખ્યા રહ્યો છે. આ ઘરમાં હું ને મારો દીકરો છીએ અને તમે બધા તો 5-6 જણા છો, તો તમે કોઈ ખાતા જ નથી. વાહ, અમે અમારી કમાણીનું ખાઈએ છીએ. તમારા દેરને છે ને 35,000 પગાર છે અને મારા દીકરાને 25,000 પગાર છે. 50,000 ઉપરની કમાણી મારા ઘરની છે, તમારા ઘરની. ઓહો, એમાં તો કહી દીધું મારો દીકરો 8,000 પગાર લાવે છે. ઓહો, બહુ મોટી વાત કરી નાખી. એમાં તો જાણે લાખ રૂપિયાનો પગાર હોય એવી તો વાતું કરો છો. તો પછી 8,000 રૂપિયા પગાર છે તો જતા રહ્યો ને બહાર ભાડે રહેવા જાઓ ને, ખબર પડે કે કેવા ખર્ચા લાગે છે. ઘરકારોમાં હું જોવે છે, મહિનો થાય ત્યાં કેટલું કરિયાણું જોવે છે. અરે તમારી વાહે તો રોજ દીવાબત્તીમાં 1 કિલો ઘી મારું જતું રહેશે. 1 કિલો ઘી તો મારે મહિને ખાવામાં નથી જોતું. હર્ષા, ભગવાનને ઓળખીને વાત કરને. મારી વાતમાં કિલો ઘી વયું જાય છે? ના હર્ષા, ના. ભગવાનને ઓળખ. અને તું તારી આવક ગણાવે છે 50,000. 50,000માં તમે 5 ખાઓ છો અને 8,000માં હું ને મારો દીકરો અને અમારા બેઉનો ખોરાક હાવ ઓછો છે. તમારા કરતાં તો ઓછો જ છે.
તમે અમારા જ ઘરમાં રહીને અમારો ખોરાક ગણાવો છો ભાભી થોડીક જીભ ઉપર લગામ આપો મારા ઘરમાં મને સંભળાવવાનું બંધ કરી દો અને પાપણિયા પડવાનું બંધ કરો આનાથી મને કોઈ ફરક નહીં પડે અને ઘરમાં રહેવું હોય ને તો મફતના રોટલા નહીં તોડાય કંઈક મજૂરી કરો એટલે 2 પૈસા ઘરમાં આવે ને તમારો ખર્ચો જાય હર્ષા એક કામ કરને હા આજે તમારું એક કામ કરવાનું બોલો બોલો મારા દેરને કે અમે બેવ નોખા થઈ જાય જતા રહીશું પછી પાછા વળીને અહીંયા નહીં જોઈએ પણ અમારો જે ભાગ નીકળે છે એ દઈ દો તો અમે એક ખોરડું તો લઈ બસ ભાગ તમારો એકવાર નહીં 100 વાર કીધું નહીં મળે ને નહીં મળે એમાં તમારા દેરને કહેવાનું કોઈ જરૂર નથી આ ઘરમાં હું કહું ને એમ જ થશે એટલે ભાગની વાત નહીં જોતા અને તમારે જવું હોય ને તો દરવાજા ખુલ્લા છે નીકળી જાજો અને મારી સામે લવારી નહીં કરતા મોટા હોય ને તો ભલે રહ્યા સારું મજિયારાનો માલ કોઈને હૈદો નથી હર્ષા તમને નહીં હદે અમે તો 2 આહુડા પાડીને વયા જાશું ભગવાન જેવો ધણી છે લે બેટા ધવલ દૂધ પી લે જલ્દી મમ્મી મને નથી પીવું મને નથી ભાવતું દૂધ ખબર તો છે તને હવે લેને બહુ ગરમ છે ફટાફટ પી લે હમણાં તારી મોટી મમ્મી આવશે ને તો વળી પાછી જોઈ જશે તો કહેશે કે હો એના દીકરાને દૂધ આપે ને મારા દીકરાને ચા લે ની તું શું કામ બીવે છે એટલી બધી મોટી મમ્મી કરે છે જોજે ગરમ છે કાઢને એને ઘરમાંથી બહાર એનાથી કોણ બીવે હવે ઘરમાંથી તો ઘણાય બહાર કાઢવાસ પણ જવા જોઈએ ને કેમ કાઢવા એ નથી સમજાતું કરીએ કંઈક તું ચિંતા ના કર એ લોકો છે ને મધમાખીની જેમ ચોંટી રહ્યા છે એને મૂળથી ઉખાડવા પડશે સાચી વાત છે એક તો કરવું જોઈએ ક્યાંક ઘરમાંથી જાય મા દીકરો 2 માથે પડ્યા છે મફતના રોટલા તોડીશ કમાણી તો કાંઈ આપી નથી અને 8,000 પગાર આપે એમાં તો મોટી મમ્મી કેટલું સંભળાવતી હતી મને હવારે હવારમાં મગજમારી કરી મારી યારે હા તો પણ તને સંભળાવે તો તને ક્યાં નથી આવડતું બોલતા બોલવાનું ને કે એક તો મફતના રોટલા તોડો છો ને આટલું બધું બકબક શાના કરો છો કીધું મેં હું કાંઈ થોડી બોલવામાં બાકી રાખું પણ નહીં તો એને તો કાંઈ ફેર નહીં પડે એ ઘરમાંથી બહાર જાય ને એવું મને નથી લાગતું તું કંઈક વિચાર કંઈક કર નકર આ ઘરમાં રહેશે ને ઉપર જતા ઘરે એનું લઈ જાય છે અને આપણા ભાગમાં કંઈ નહીં આવવા દે ઉપર જતા કહેતા હતા મને મારો હિસ્સો આપી દો એટલે હું બહાર જતી રહું લે આટલા દવાખાનામાં આપણે રૂપિયા નાખ્યા ને છતાંય એને અડધો ભાગ જોતો હમ આવે છે હું તેને અડધો ભાગ આપો તો તારે કહેવાય ને કે તમારા પતિ બીમાર પડ્યા ને ત્યારે હિસ્સા કરતાં વધારાનો ખર્ચો કર્યો છે અમે તો એ નહીં ગણવાના અમે કંઈ મફત ખર્ચો કર્યો છે કીધું મેં રૂપિયા બહારથી લાવીને મારા જેઠની અમે દવા કરાવી છે વ્યાજના રૂપિયા હજી દેવાના બાકી છે કોણ દેશે ને મેં કીધું કે તમારા દેરનો પગાર 35,000 છે ને મારા દીકરાનો 25,000 પગાર અને તો એના દીકરાનો 8,000 રૂપિયા પગાર ગણાવવા માંડ્યા ઓહો અમે મા દીકરો છીએ અમે એટલું મારો દીકરો કમાઈશ તો તને ભારે પડીશ લે 8,000 અને 8,000 3 મહિનામાં એક જ વાર આવે છે 4 નોકરીઓ બદલે છે એક મહિનામાં રખડું છે હાવ ગમે એમ તોય મોટા પપ્પા એવા જ હતા ને કે આ કોઈ દી કાંઈમાં છે હામનામાં દવામાં વયું ગયું બધું હતું તોય કાંઈ રાખ્યું નહીં અને હારે લેતા ગયા વાહે વાહે આપણને હેરાન કરતા ગયા લેણું કરીને ગયા છે હવે બધું ભર્યા કરો વાહેવાળાને તો હેરાન થવાનું ને સાચી વાત છે જો મમ્મી મોટા પપ્પાની આવડી મોટી બીમારી ના આવી હોત ને તો આપણે આના કરતાંય ક્યાંય ઉપર હોત પણ ઠીક છે હવે ઉલટાનું એ લોકોએ આપણો આભાર માનવો જોઈએ કે આપણે મોટા પપ્પા પાછળ આટલું બધું કર્યું એ લોકો સંભળાવી શાના જાય છે આપણને એને તો બસ એમ છે કે અમે છીએ એટલે જ આ ઘર છે ને એટલે જ આપણે છીએ ને પાછા મને કે તમારા 50,000 પગારમાં તમે 5 જણા છો અને અમે 8,000 પગારમાં 2 મા દીકરો જ છીએ લે એ આપણા ઘરમાં આપણને ગણાવીને જાય એવી તો ઓકાત એની અને એટલો જીબડો હાલે ને એટલા તો આંસુડા પાડે કે જાણે કોકને એમ થાય કે આના ઘરમાં તો દેરાણી એને કેટલી હેરાન કરતી છે ઓહો એવા રોવે કોક જોઈ ગયા હોય ને તો આપણી તો આબરૂ વહી જાય અરે પણ તારે કેવું છે ને મમ્મી તમારે 8,000 લઈને જતા રહો ને તમે મા દીકરો કરો છે કરવો એ કીધું મેં જાઓ ઘરની બહાર ભાડા ભરીને રહ્યો ખબર પડે તો કે પેલા મને મારો ભાગ આપો લે બોલ આજ તો ભાગ ઉપર આવીને ઉભા રહ્યા મિલકતમાં અડધી કિંમત જોઈએ છે ને હા તો પણ ભાગ આપીએ ને અમે પેલા અમારે પૈસા આપી દો જે અમે મોટા પપ્પા પાછળ ખર્ચ્યા એ હું આપતા હતા કાંઈ આપે એમ નથી શાનો ભાગ જોઈએ છે બીજો ને કંઈ તું ચિંતા ના કર પપ્પા આવે એટલે હું વાત કરું છું અને આદિનો અને મોટા મમ્મીનો નિકાલ તો કરવો જ પડશે ગમે એમ કરીને ને ઘરમાંથી તો બહાર કાઢવા જ પડશે
હા ઘર કરી ગયા છે, ઘરમાંથી બહાર નથી જાઉં. મેં કીધું કંઈક મજૂરી કરો અને ઘરમાં 2 રૂપિયા લાવો તો જ આ ઘરમાં રહેવા મળશે, નકર નહીં રહેવા મળે. હું ક્યાં જાઉં, મારો દીકરો કમાય છે આમ તેમ કેટલાય ઓગાવેલા બાપરે. અને તો તારા મોટા પપ્પાએ કેમ જેલ્યા હશે. આની હારે તો મારે રહેવું બહુ મુશ્કેલ છે બેટા. મારાથી હવે કામ થતું નથી. અને તારી બેન, અને આ તારી બેન તો કોલેજ જતી રહે. એક તો એનું કામ હોય, તારું કામ, તારા પપ્પાનું ને ઉપર જતા આ 2 મા દીકરાનું બધું મારે એકલીને કરવાનું. અને કામ વાળી હોય ને એવી થઈ ગઈ શું ઘરમાં. જો મમ્મી તારાથી થાય ને એટલું કામ કરવાનું, બાકી છોડી દેવાનું મોટી મમ્મી પર. કરશે આ ફળી. કાંઈ કરતા નથી, કાંઈ નથી કરતા. સવારમાં વહેલા ઉઠે ને આમ અમુકના વહેલા ઉઠી અને બીજાની ઊંઘો બગાડે છે ને માળા લઈને બેસી જાય. ખબર નહીં કે દિવસે આનામાંથી છુટકારો મળશે. આ ભગવાને મારા માથે પાડ્યા છે બધાને. થઈ જશે મમ્મી, ચિંતા ના કર. કંઈક ને કંઈક સોલ્યુશન લાવશું આપણે. સારું તો ઓફિસ જતો રહેજે, હું મારું કામ બતાવું. હા મમ્મી. પ્રદીપ, તારે તો આખો દિવસ કામ જ ખૂટતું નથી. મારે 3 વાગ્યા સુધી હોય, તને ખબર છે આ શું કામ. હા એ વાત સાચી. આ માર્કેટવાળા જે પણ હોય ને એ 3 વાગ્યા સુધી જ કામ કરે, પછી તો કંઈ કામ હોય નહીં. પછી ક્યારેક છે ને આરામથી બેસી જાવ, ક્યારેક સૂઈ જાવ. હા મને પણ તું શીખવાડ ને. તું મને હંમેશા ના પાડે છે કે આ તારા લાયક નથી, આમાં તું કંઈ ન કરી શકે. આ તું તો કમાઈ છે આમાંથી. પેલા પૈસા રોકવા પડે. તાર ભાઈ આપશે પૈસા ઈ કે ના, આ પૈસા હું ધીમે ધીમે ભેગા કરીને પછી તને કહીશ, ત્યારે મને શીખવાડી દેજે. હા ને? શું થયું? નુકસાની ગઈ? એ તો જાતી હોય ને 5000 ની ગઈ છે ને. હા તને તો 5000 થી કઈ ફરક જ નથી પડતો. અહીંયા તો વાત કરવા વાળું કોઈ હોય ને એટલે હું કરું જ ને. આજ તો તું આવીને બેસી ગયો એટલે વળી ચાલુ રાખ્યું મેં. હા લ્યો તમારું પેપર વર્ક. શું તે બોલ, શું વાત છે? કઈ છે નહીં. આ ઘરમાં તો તને ખબર જ છે ને, અમારો અવાજ તો અહીંયા બહાર સુધી સંભળાતો જ હોય છે. તું યાર નોકરી ગોતી લઈને તારી એકની એક જ હોય ફિલ્મ રોય. અરે ગોતું જ છું ને, મારા લાયક કોઈ નોકરી મને મળે તો થાય ને. હવે નોકરી સારી હોય તો પગાર ઓછો હોય, અને પગાર સારો હોય તો નોકરીમાં કંઈ લેવાનું ના હોય. જો નોકરી આપણા લાયક ન હોય, આપણે નોકરીને લાયક થવું પડે. સમજો તું? બધું સમજું છું. અને તને તો મારી પરિસ્થિતિ ખબર છે ને, મારા કાકાનો સ્વભાવ, મારા કાકાના છોકરાનો સ્વભાવ, એ આખા ફેમિલીનો સ્વભાવ કેવો છે. હું અને મારી માં અમે બંને કેમ રહીએ છીએ ને અમારું મન જાણે. હું કહું તારા કાકાનો બિઝનેસ તો બહુ સારો છે, અને એનો છોકરો ધવલ 2 સારા ધંધે છે. એમાં કેને ક્યાંક ચડાવી દે. એ લોકો કાંઈ ધ્યાન ન દે. આદિ કેમ અહીંયા બેઠો છે તું? તો શું કરું, આ પ્રદીપને મળવા માટે આવ્યો હતો. અને એમ પણ આ ઘરમાં રહું એ તો કોઈને ગમતું નથી, ખાસ કરીને તારી પત્નીને. હા તો ક્યાંથી ગમે? તારે કંઈ કામ ધંધો કરવો નથી. મહિનામાં 3 નોકરીઓ બદલવી છે. કંઈ વ્યવસ્થિત ધંધે લાગે ને તો બધાને ગમે. અરે ભાઈ સાહેબ, આ તમે ભણેલા ગણેલા છો વધારે. હા તમારી જેટલું હું ભણ્યો નથી, એટલે મને તમારી જેવી નોકરી ન મળે કે જ્યાં એક જગ્યાએ હું સેટ થઈ જાઉં. હા તો એમાં કંઈ અમારો થોડો વાક છે તું નથી ભણ્યો ને? ભણવું જોઈએ ને, કોને ના પાડી હતી? હા એ તો પૂછી લે કાકાને કે કાકા મને કેટલું ભણાવવા માગતા હતા. અરે ધવલ, હું શું કહું છું, તમારે બિઝનેસ સારો છે તેને ક્યાંક લગાડી જો ને તમારી ભેગો. પ્રદીપ, કામ કરવા માટે છે ને મન ચોંટાડીને કામ કરવું પડે. હા ને, અને એક જગ્યાએ ટકવું પડે. તને ખબર છે ને, તું કેટલા વર્ષથી એકને એક જોબ પર છે મને કહે. મારું તો વાત અલગ જ છે, પણ આ તમારી ઘરે રોજ ઝઘડા હાલે છે ને એટલે હું તો એકનો એક છું. મારે કઈ ઉપાધિ નથી. કોની સાથે શું કામ વાત કરે છે? હા આ લોકો મને નોકરી પર લગાડશે એમ? અરે વાત વાતમાં મેણાટોણા મારશે મને. અને કાકા સાથે શરૂઆતમાં હું ગયો હતો, કાકાએ કંઈ બાકી નથી મૂક્યું મને કહેવામાં. બધાની સામે મારી ઇજ્જત કાઢી નાખતા હતા. જો ભાઈ, કામમાં પ્રોબ્લેમ આવે ને તો બધા જ કહે. એ કાકા હોય કે બાપા હોય કે ગમે તે હોય, આપણો બોસ હોય ને એ ઓલવેઝ આપણને બોલતો જ હોય છે. એટલે થોડું ઘણું આપણામાં સહન કરવાની તાકાત રાખવી પડે. પ્રદીપ, હું કંઈ ખોટું બોલ્યો? ના આદિ, જો એમ થોડુંક તારે ધ્યાન રાખવું તો પડે હો આદિ. કેમ જો તું પછી ન્યા કાકા છે એમ ન હાલે. પછી કંપનીમાં ઓફિસમાં જે કંઈ કામ થતું હોય ને એ થોડુંક ધ્યાન રાખીને મન દઈને કામ કરવું. હું તો મન દઈને જ કામ કરતો હતો, અને મારી કંપની છે, મારું કામ છે, એવી રીતે જ કામ કરતો હતો. પણ છતાં પણ લોકોને વાંક ગોતવા હોય ને તો ગમે ત્યાંથી ગોતી લે. એવું નથી હોતું. આપણે જો મન દઈને કામ કરતા હોઈએ ને તો બધાને ગમતા જ હોઈએ છે. અમે પણ કરીએ જ છીએ ને, ક્યાં નથી કરતા. આ પ્રદીપ કરે છે. પ્રદીપને કોઈએ કંઈ કીધું છે? ના.
કેમ કે ધ્યાન દઈને કામ કરે છે. પણ આપણું તો ધ્યાન ભટકતું હોય છે અહીંયા, પણ ખબર નહીં મનથી ક્યાં ક્યાં ભટકો છો તમે. કેવી રીતના નોકરી કરો છો તમને જ ખબર. સારા બનવાના નાટક રહેવા દ્યો ને. એમ પણ પ્રદીપને બધી જ ખબર છે આપણા ઘરની, કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે. અમે મા દીકરો તમને લોકોને નથી ગમતા એ બધાને ખબર છે, આખી સોસાયટીને ખબર છે. એમાં કંઈ નવાઈની વાત નથી કે તું પ્રદીપ સામે સારી સારી વાતો કરે છે. ભાઈ પ્રદીપ સામે સારી વાતો કરીને મારે કંઈ એની પાસે લઈ નથી લેવાનું, હા ને? અને નથી ગમતા ને ગમતાને શું છે? તમને એટલો બધો પ્રોબ્લેમ હોય તો નીકળો ને ઘરમાંથી. તમને કંઈ અમે ડામ નથી આપતા. અરે ધવલ, આવી રીતના થોડું કહેવાય ભલામણા. તારે અત્યારે તારા બાપુજી નથી, આ મા દીકરો એકલા રહે છે તો હવે એવું અરે યાર પ્રદીપ, રાખતા રાખતા આટલું સાથે રાખતા આટલું ધ્યાન રાખતા આવું બોલે તારી સામે એટલે એના મનમાં સમજે શું છે? સાંભળ્યું? હાથ બાકી હતું અને આવું તો રોજનું થયું. એ તો તમે લોકો કાઢવા કરશો ને છતાં પણ અમે ઘર મૂકીને જશું નહીં એમ. હા, જ્યારે અમે લોકો સામેથી વિચારશું ત્યારે અમે નક્કી કરીને કહેશું. તો પણ વિચારો ને, જેમ નોકરીઓ બદલે છે એમ વિચારો શા માટે બદલે છે? એક વિચાર કરીને નીકળી જાઓ ને. શા માટે આટલું બધું ખેંચો છો? ખબર પડવી જોઈએ ને કે આપણે સામેવાળાને નડીએ છે. હા ચાલો પ્રદીપ, તારું કામ પતાવો. ભાઈ સાહેબને કંઈ કામ હશે, હું જાઉં. આ છે ને પ્રદીપ, બધા તારી સામે સારા બનવાના નાટક કરે છે. બાકી તું અમારા ઘરમાં રહેતો ને તો તને ખબર પડે પ્રદીપ. ધવલ, હું તમારા આખા ઘરને ઓળખું જ છું, એટલે તું આ તો એ બેઠો હતો એટલે મારે તને બધું શું કેવું. બાકી તમે કઈ કોઈ ઓછું મૂકો એમ થવો નહીં. તમારે સુધારવાની જરૂર છે, સમજો? પ્રદીપ એવું નથી. જો કામમાં પ્રોબ્લેમ થાય ને તો ગમે તેને ગુસ્સો આવે, બરાબર? તને મારા બાપાનો મગજ ખબર છે, એ મને ખકડે નાખતા હોય છે યાર. તો હું શું કહું બોલ? કાંઈ નહીં, તમારા ઘરની મેટર છે તમે બતાવો. આજ મારે તમે આવ્યા ને મારે વચ્ચે માર્કેટ બંધ કરવું પડ્યું. ઠીક છે, સારું ચાલ, હું તને લેવા આવ્યો તો આપણે જવાનું છે ફૂડ ભાઈ કોર્ટમાં. હું આવું હમણાં હવા ત્રણ માર્કેટ બંધ થાય ને એટલે આવું. તું ત્યાં ઓફિસે રહી જાઓ ને. સારું ચાલ, તો તું મને ફોન કર. હા હા, વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. તબિયત નથી સારી? ના ના, સારી જ છે. તો પછી કેમ સૂતા છો? બસ એમ જ. બોલ ને બેટા. મમ્મી, એક વાત કહું? કે ને બેટા. આપણે કંઈ બીજે રહેવા જતા રહીએ તો? બીજે રહેવા? તને કેમ આવો વિચાર આવ્યો? શું થયું? થયું કંઈ નથી, પણ એમ જ પપ્પાના ગયા પછી આ ઘરમાં મન નથી લાગતું. હંમેશા એમની યાદ આવ્યા કરે છે અને થાય છે કે આ ઘરમાં કોઈ આપણું નથી. સાચું કહું, આ વિચાર મને ઘણા વખતથી હતો. મને પણ આ ઘરમાં નથી ગમતું. એવું લાગે છે કે આ બધાને પાસે આપણે બંને પારકા થઈ ગયા છીએ. આપણને જોઈને કોઈના મોઢા પર હાસ્ય નથી આવતું, કોઈ સારી વાતો નથી આવતી, અને ખબર નહીં કેમ ઓશિયાળું હોય ને એવું લાગે છે. હા, તમારી અને મારી બંનેની કિસ્મત સરખી છે. આવું મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આપણી સાથે આવું થશે. તમે જુઓ ને, હું આટલી નોકરી કરવા છતાં પણ નોકરીમાં સેટ નથી થતો. ને જે નોકરી કરું છું ત્યાં પગાર નથી. આટલા ઓછા પગારમાં કામ કરું છું અને ઘરમાં મારું કોઈ માન જ નથી. હા, દુનિયાનો નિયમ છે કે જે વધારે લાવે એની કદર હોય. અને હા, જવા દે, એક કહેવત છે ને, નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ. પણ દરેકના જીવનમાં એક દસકો આવે છે સોનાનું સૂરજ લઈને. હા, તો બેટા તારા જીવનમાં પણ છે જ. થોડીક વાર લાગશે, હજી સૂરજ ઉગવાને વાર છે.
હજી અંધારું છે, આવશે. જો હું એટલું ઈચ્છું છું કે આપણે આ ઘરમાંથી જતા રહીએ, કંઈ બીજે રહી લેશું. તમે શું કહો છો? એક કામ કરું, તું કહેતો હોય તો ઘરમાં વાત નાખું કે અમારા ભાગ અમને આપી દો, અમે મા દીકરો અહીંયાથી જતા રહીશું. તમને લાગે છે કાકા માનશે? કાકા ક્યારેય ભાગ નહીં આપે. ખબર છે, કહેવામાં શું જાય છે. એ પહેલાં પણ તમે કહી ચૂક્યા છો અને માગી ચૂક્યા છો. હા, જવાબ તમને ખબર હોવા છતાં પણ તમે પાછા પૂછવા જશો. તો ક્યાં જશું આપણે બે અને ક્યાં રહેશું? આપણે એમની પાસે થોડા ઘણા પૈસા માગીને નીકળી જશું ને. તો એ સંભળાવશે કે પૈસા લઈને ગયા. અને બીજી વાત, મને ખબર છે કે તું મને બીજે ક્યાંય કામ કરવા નહીં જવા દે અને તારા પગારમાં આપણા બંનેનું ગાડું નહીં ચાલે. તો પછી આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી બચતો. આ ઘરમાં જ રહેવું પડશે આપણે. ના, હજી એકવાર હું તારા કાકાને પૂછી જોઈશ કે મારે અને આદિને જુદા રહેવું છે તો અમારો ભાગ આપી દો. અરે જે આપે તે લઈને નીકળી જશું, ઉપરવાળો ધણી. અને બીજી એક વાત, સમયથી પહેલાં અને નસીબથી વધારે ક્યારેય કોઈને મળતું નથી. અને મજિયારાનો માલ જે ખાય છે ને એ બરબાદ થઈ જાય છે. એટલે જે પણ કંઈક આપે ને એ લઈને આપણે નીકળી જશું. એટલે મારે ને તારે જોઈએ શું? એક છત અને તારા પગારમાં આપણા બંનેનો રોટલો તો નીકળી જ જશે. હા, સાચી વાત છે તમારી. હા, બધી વાત છોડો. મેં તો તમને પણ ઉદાસ કરી દીધા. હું શું કહેતો હતો કે હા, તમને ખબર છે, હા, મારો એક મિત્ર હતો રાહુલ. હા, એ મળ્યો હતો મને આટલા વર્ષો પછી. હમણાં ભેગો થયો, બધું પૂછતો હતો મને અને કહેતો હતો કે આ તારા મમ્મી પેલા ગુલાબ જાંબુન જે બનાવતા ને એ ખાવાનું મન થયું છે. મેં કહ્યું મન થયું હોય તો ઘરે આવજે, ફરી પાછા મારા મમ્મી બનાવી દેશે ગુલાબ જાંબુ. અને હજી પણ આ વર્ષો થઈ ગયા છતાં સ્વાદ એવો ને એવો જ છે હો. તારા દોસ્તારને બોલાવજે, હું એને ગુલાબ જાંબુ ખવડાવીશ. ચા, મારા માટે થોડુંક પાણી લાવશે? હા. અરે ગાંડા, તને શું લાગે છે ગુલાબ જાંબુની વાત કરીને તું મને હસાવી શકીશ એમ? ના બેટા ના, હું એ વાત નથી ભૂલી હજી. મારે તારા કાકા પાસે તો જવું જ પડશે. મમ્મી, આ ડોશી છે ક્યાં? ક્યારની બૂમો પાડી રહી છું, પણ એક વખત મને જવાબ ન ભર્યો કે હા હું અહીંયા ગુડાણી છું એમ. એ બૂમ પાડે ન આવે ને તેનો સોટલો પકડીને અહીંયા લવાય, ખબર પડે એને કે બૂમ કોણ પાડે છે ને કોણ મને બોલાવે છે. હાલ હું જટ જાઉં એમ. એક આ ડોશી અને એક આનો છોકરો કોઈ નોકરી ધંધામાં સેટ થતો નથી, ક્યાંય જઈને ઘરગી જતો કે બાયડી આવે ને તો મારે ઓછા કામ કરવા પડે. એને શું ફેર પડે છે? મફતના રોટલા મળે છે, એક ખુવા ઓરડો મળે છે અને ટાઈમે તૈયાર ખાવા મળે છે. પછી હું લેવાની જાય? અને આમ પણ આને છોકરી આપે એ કોણ? ગમે આ માગું લઈને જઈએ ને તો બધા નાચ પાડી દે છે કે આ છોકરો અમારે નહીં ચાલે, ભમરાડો છે એક નંબરનો. એને કોણ છોડી આપતું તું? હાલે તોય પગ આમ આમ થઈ જાય. એમાં એની માં તો કે મારો દીકરો 8,000 પગાર લાવે. 8,000 એને એકનો ખર્ચો નીકળે એમ નથી. એટલી તો એની દવા ચાલુ છે. એનો બાપ મરતો ગયો અને વાહે બધું મેલતો ગયો. લેણું આપણે ભરવાનું, ઉપરથી આ મા દીકરા બેનો માસો આપણે ઝેલવાનો, આપણે એને હાસવાના. પણ ભૂલ તમારે એને પપ્પાની જ છે ને. જ્યારે આ મોટા પપ્પા ગયા ને ત્યારે બધું નોખું કરી નાખવાનું હતું, ધક્કા મારીને ઘરની બહાર કાઢવાના હતા. પણ ત્યારે તમે લોકોએ દયા ખાધી હશે એટલે આજે ભોગવવું પડે છે. હા, દુનિયાની શરમે અમારે એને રાખવા પડે છે. કંઈક આ દુનિયા અને આ સમાજના લોકો આપણી પર થૂથું ન કરી જાય ને એટલા માટે. દુનિયાને આ લોકોને કાઢવામાં તો આમ લાગે, જરાય વાર ન લાગે મને. એક ધક્કો મારું તો ઘરની બહાર નીકળી જાય, પણ નહીં. હા ને હું કરું? મારે તારા સસરા છે ને એના લીધે મારે થોડાક
હું વાત કરું જવા દે ની બેટા. મમ્મી દુનિયા સમાજ થોડી કઈ ઘરે મદદ કરવા આવશે કે ચાલો અમે વાસણ ઉટકી દઈએ, ચાલો અમે કપડાં ધોઈ નાખીએ. એ બધું તો મારે કરવું પડે છે ને. એટલે આ મારી બળતરા તમને કહી રહી છું કે કાં તો જલ્દી એના લગ્ન કરો અને કાં તો નોખા કરો એ લોકોને. હું કાલે જ વાત કરતી હતી ધવલને કે હવે આનો કંઈક નિકાલ કર બેટા. અને હું તો હાવ થાકી ગઈ છું. અને તું તારી તો મને ખબર જ છે બેટા, 3 ટાઈમ રસોઈ તારા ઉપર આવે છે ને ઘરનું કામ બધું મારા ઉપર આવે છે. અને મહારાણીને તો બેઠા બેઠા માળા કરવી છે બસ, બીજું તો કાંઈ છે નહીં. અરે મેં એમ કીધું ક્યાંક બહાર જઈને મજૂરી કરો, 2 પૈસા ઘરમાં આવે. ઓહો મારો છોકરો 8000 પગાર લાવે છે. લ્યો ઈ ગણાઈ દીધો. બોલ. એને કહો સારી ઘરવાળી મળશે ને તો 8000 તો પાર્લરમાં વયા જશે. ખાવાનું શું કંટોલા? સાચી વાત છે. હ હેમાંય તોતડો પાછો બોલે તો કઈ સમજાય એની આપણને. હે ને ટાટી ટાટી એમ કરતો કરતો આવે પાછો, કાલી નો થાય. એની માને કેતો હોય તો કે રોટલી શાક આપો તૈયાર હોય તો, દાળ ભાત ને ભૂંગળા ને બધું જોવે પાછું. એવું થોડુંક છે હાલો શાક રોટલી છે ખાઈ લઈએ, મસાલેદાર જોવે. હન તારી બાયડી ને તારી માને કે સારું બનાવી બનાવીને ખવડાવે. એક તો મફતનો માથે પડ્યો છે ને. આપણા નસીબ જ ભમરાડા હોય તો શું કરી લઈએ. હવે આપણે છે ને આનો કંઈક રસ્તો તો કરવો જ પડશે મમ્મી. આ પપ્પા અને ધવલ તો બોલી નહીં શકે, પણ જે દિવસે મારું મગજ ખરાબ થયું ને એ દિવસે હું ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. પછી સમાજને જે કરવું હોય ને એ કર્યા કરે. તું કોઈનો વિચાર ન કરતું તાર હું તારી હારે શું બોલવાનું ચાલુ કરી દે, પછી જોઈશી શું થાય. જે થાવું હોય થાય, જોયું જાય. નકટા છે નકટા મમ્મી, ગમે તેટલું બોલો ને તો પણ એમને કંઈ ફરક પડતો જ નથી ને. અરે હું તો કેટલું ખરાબ બોલું છું એ લોકોને. ડોસી સાંભળતી હોય ને તો પણ હું જેમ તેમ બોલ્યા કરું, પણ આ નકટા કહે ને મમ્મી એ લોકોનું નાક વાઢીએ ને એવું પાછું ઉગી જાય. કોઈ ફરક નથી પડે. વારમાં કાલે મારે રે બબાલ થઈ, દી ઉગે ને બાંધવાનું થાય છે આ ઘરમાંથી જાય ને તો હું તો એમ કહું ભગવાન ગંગા નાવ. સાચી વાત છે તમારી. કંટાળો તો મને પણ પૂરેપૂરો આવી ગયો છે ને, પણ હવે શું કરીએ. મમ્મી હું થોડા દિવસ મારા પપ્પાના ઘરે જઈ આવું. મીરા તારા પપ્પાના ઘરે જાય તો હું આ બધાનું એકલી કેવી રીતે કામ કરીશ? પણ થોડા દિવસ મમ્મી, પછી પાછી આવી જઈશ ને. થોડા દિવસ એટલે તું 10 દિવસ સુધી તો આવતી નથી, ત્યાં સુધીમાં મારું પૂરું થઈ જાય છે. હો સારું, તમે પણ મારી માથે જ પડ્યા છો. આમ જોવા જઈએ તો 10 દિવસ પપ્પાના ઘરે શું જાઉં, તમને શું ફેર પડી જાય મમ્મી? હું થાકી જાઉં છું આખો દિવસ. મીરા એક દિવસ હોય તો બરાબર છે, 10 દિવસ મારે બધું દોડવાનું. થોક તો વિચાર કર. હા પેલી ગુડ્ડી એને કોલેજ જવાનું બધું ટાઈમે મારાથી ન થાય બેટા. એક દિવસ જઈને આવતી રહેજે ને બેટા. મમ્મી જવું જ નથી હા, કારણ કે એક દિવસ જાઉં ને પાછી આવું ને તો ઉલટાનું થાકી જવાય મને. એની કરતાં બેટર કે આ મા દીકરો ઘરની બહાર નીકળશે ને પછી 1 મહિનો જઈ આવીશ, પછી તો જવા દેશો ને. અરે પછી તો 1 મહિનો નહીં 2 મહિના રોકાજે, પણ તું કંઈક એવું કર કે મા દીકરો ઘર છોડીને બહાર જતા રહી બસ. કેટલા ખુશ થાવ છો નહીં મમ્મી? આ વિચાર કરીને આટલા ખુશ થાવ છો તો તમે એ વિચાર કરો કે એ લોકો ઘરની બહાર નીકળશે પછી કેટલા ખુશ થશું આપણે. અરે વાહ, તો પછી તો હું તારે પાર્લરમાં આવી હો. પાર્લરમાં તો ત્યારે આવશો ને જ્યારે કામ પતશે. ટીવી સાફ કરો, રસોઈ બનાવો. હા મમ્મી. શું વાત છે, આજે નવરા થઈ ગયા લાગો છો નહીં જલ્દી? કેમ નહીં ગમ્યું હોય ને કે આખો દિવસ કામ કરતી આ મફતની નોકરાણી અત્યારે બેઠી છે કેમ? અરે પણ આટલો ગુસ્સો શાનો કરે છે? આ તો ખાલી નવરી બેઠી હતી એટલે પૂછ્યું મેં. તો ન પૂછાય ને, નવરી બેઠી છું એ તમને દેખાતું જ હતું ને તો પૂછ્યું શું કામ? એમ જ પૂછ્યું. એમ જ પૂછ્યું. આ તમારા ઘરની માથાકૂટ પતે ને તો કોઈ માણસ થોડી વાર શાંતિથી બેઠું હોય, પણ તમને તો એ ન ગમે. ઘરની માથાકૂટ એટલે કોની સાથે માથાકૂટ થઈ તારી? છે કોણ આપણા ઘરમાં? તમારા મોટા મમ્મી અને તમારો લાડકવાયો ભાઈ. આ 2 સિવાય બીજું કોઈ છે જેની સાથે હું ક્યારેય ઝઘડો કરું? હવે શું થયું એમની સાથે તારું? કંઈ નહીં. આખો દિવસ છે ને આ ધવલ ઘરના કામ મારાથી નથી થતા. મને આવે છે કંટાળો, અને જો મને ગુસ્સો આવ્યો ને મારું મગજ ફર્યું ને તો હું સીધી થેલા પેક કરીને પપ્પાના ઘરે જતી રહીશ. બરાબર છે. મમ્મી કહે છે મારાથી કામ નથી થતું, તું કહે છે તારાથી કામ નથી થતું, નથી મોટી મમ્મી કામ કરતા, તો કરવાનું શું? કરવાનું શું હોય? તમારા મોટા મમ્મી અને ભાઈને ધક્કા મારીને ઘરની બહાર કાઢવાના હોય, અને એવું ન થઈ શકે ને તો આપણે બંને અલગ થઈ જવું જોઈએ. આપણે શા માટે અલગ થઈએ? કરીએ ને કંઈક. ટેન્શન શા માટે લે છે તું? હું તો તમને સાચું કહું છું. આ તમે છે ને મસ્ત કંઈક પ્લાનિંગ કરો, મા દીકરાને ઘરની બહાર કાઢી મૂકો અને તમારા મમ્મી પપ્પાને આપણે જાત્રાએ મોકલી દઈએ. પછી તમે અને હું શાંતિથી આ ઘરમાં થોડો ટાઈમ રહેશું. વિચાર તો કરો,
આ વિચારીને મને આટલી મજા આવે છે કે એ દિવસો કેટલા સરસ હશે નહીં. મારે કંઈ કામ નહીં કરવું પડે, આ તમારે આટલી બધી મહેનત નહીં કરવી પડે, 24 કલાક બસ બેઠા બેઠા શાંતિથી લાઈફને એન્જોય કરવાની. સાચી વાત છે મીરા, મને પણ એવો વિચાર તો આવ્યો હતો, પણ કરું તો કરું કેવી રીતે? હવે મમ્મી પપ્પાને જાત્રાએ જવા માટે કહેવું એ થોડી કચાશ અનુભવાય છે મને. તમે ન કહેતા ને, હું કહી દઈશ. મને છે ને એ વાતો ઘુમાવીને કરતાં બહુ સારી રીતે ફાવે છે. હું મમ્મી પપ્પાને સમજાવી દઈશ કે તમે લોકો આ જાત્રાએ જશો ને તો તમારા પુણ્ય ગણાશે, અને જેવા પુણ્ય કરશો ને એવું પાછળ ફળ મળશે. અને મને ખબર છે કે તમારા મમ્મી પપ્પા લાલચુ છે એક નંબરના. ફળ મળવાની વાત આવશે ને એટલે સીધા દોડીને જાત્રાએ. સાચી વાત છે, પણ મમ્મી પપ્પા જાત્રાએ જાય એના પહેલાં આપણે 2 કાંટા તો કાઢવા જ રહ્યા. કેવી રીતે કાઢશો? તમે તો કંઈ કરવાના છો નહીં. આ હાથ ઉપર હાથ ધરીને બેસીએ ને તો કાંટા ના નીકળે, એની માટે મહેનત કરવી પડે. આદિને પણ ઘણીવાર ટોન્ટ માર્યા છે, ગુસ્સો કર્યો છે અને એને બદનામ પણ કર્યો છે. તો આઈ હોપ એ જલ્દી એની જાતે જ જતો રહેશે. એમ જાય એવો નથી, બહુ હોશિયાર છે. ગમે તેટલું કહીએ ને તો પણ નકટો ને નકટો. કંઈ કહીએ ને તો છોકરીઓની જેમ રડવાનું ચાલુ કરી દે, અને વધારે કહીએ ને તો ગુસ્સો કરીને વસ્તુઓનો ઘા કરીને બહાર નીકળી જાય. પણ આ ઘર છોડવાનું નામ તો લેશે જ નહીં. ડઠ્ઠર છે એક નંબરનો. આપણે એક કામ કરીએ, તું અને મમ્મી બંને મળીને મોટા મમ્મીને એટલા હેરાન કરો કે પોતે જ આદિને કહે કે બેટા ચાલ હવે યા નથી રહેવું. હવે છે ને આ તમારા મોટા મમ્મીને મારવા સિવાય તો બધું કરી લીધું છે. તમે કહેતા હોય તો હાથ ઉપાડી લઈએ એક દિવસ એટલે કામ પતી જાય. અને મોટા મમ્મીને શું કામ? હું તો કહું છું કે આદિને પણ છે ને ધોકાવવો જોઈએ, એટલે કંટાળીને ઘરની બહાર નીકળી જાય. બાકી બીજો કોઈ રસ્તો મને હવે નથી દેખાતો. ના મીરા, એટલી હદે તો ના જવાય, પણ તમે લોકો એને ટોર્ચર કરો, એને થોડું હેરાન કરો એટલે આપમેળે જતા રહેશે. જોઈએ છીએ. હા, બીજી વાત હું તને કહું ને તો આદિનું તું મારા પર છોડી દે. આદિને તો હું ગમે તેમ કરીને આ ઘરમાંથી કાઢીને જ રહીશ. હું તો જોઉં જ છું ને, આટલા વર્ષથી મેં કર્યું છે શું આ ઘરમાં? જ્યારથી આવીને પહેલાં તમારા મમ્મી પપ્પાને જોતી હતી, પછી તમને જોતી હતી, હવે આદિને જોઉં છું, એની માને જોઉં છું. આ કાલ સવારે 2-4 કુટુંબીઓ બીજા આવી જાય ને તો એને પણ જોયા કરીશ. જોયા સિવાય કાંઈ કામ તો છે નહીં ને મારે. અને બીજી વાત, તે દિવસે તારી પાસે પાણીનો ગ્લાસ માંગ્યો હતો. આજ પછી જો એવું કંઈ પણ માંગે ને તો તમાચો મારી દેજે. કાંઈ વાંધો નહીં, હું તો મારી દઈશ. પછી છે ને ભાગતા નહીં, બાજુમાં ઊભા રહેજો. પછી તમે બદલી ગયા તો કે નહીં મેં તો આવું કંઈ કહ્યું જ નથી તો? હું નહીં ભાગું મીરા. અને હા મીરા, આદિને તો હું કહી દઈશ કે તું તારી માને લઈને જતો રહે, અને તું જે 8,000 કરે છે ને એ તારી મા પાછળ વાપરશે. ઠીક છે, ચાલ હું જાઉં છું. અને થોડું ઘણું કામ કરી લેજે. હા ને? કામ કરો ને તમારું એમ કરી લેજે. મમ્મી તું પપ્પાને વાત કર ને કંઈક કરે. બસ એની હાટું જ બોલાવ્યા છે. હમણાં આવતા જશે, મોટી વાત કરવી છે. હટશે ને આનો રસ્તો કરો એટલે ઘરમાંથી ઘો જાય. આવો પપ્પા. હું તો પપ્પા, મમ્મીને કંઈક કહેવું હતું તમને, એટલે એકચ્યુઅલી મારે પણ કહેવું હતું, તો એટલા માટે બોલાવ્યા હતા તમને. શું કેવું છે? કંઈ ઘરેણું કરાવવું છે? ઓહો, એટલા બધા રૂપિયા આવી ગયા તમારી પાસે? તમે મને ઘરેણા કરાવી દેવો. એટલે એવું જો કંઈક ડિમાન્ડ હોય તો હમણાં મુલતવી રાખજે, સમજ્યા? કારણ કે તને તો ખબર છે ભાભી આપણી ભેગા છે. જો તને કંઈક કરાવી દેવી ને તો એ ડોહીને મારે કરાવી દેવું પડે. પપ્પા એવું કંઈ ના હોય, તમે મમ્મી માટે કરાવો ને મોટા મમ્મી માટે કરાવો એવું ક્યાં લખી દીધું છે તમને? અરે ભાઈ, મારે તો એને છે ને ભૂખી રાખીને મારી નાખ્યું છે, પણ આ છે ને હું મજબૂર છું એટલે. તમે એક બાજુ એવું બોલો છો કે ભૂખી રાખીને મારી નાખ્યું છે, અને એક બાજુ મમ્મી એવું બોલે છે કે તમારા માટે સોનાનો સેટ કરાવે તો મોટા મમ્મી માટે પણ કરાવવો પડે. આમાં કંઈ સમજ નથી પડતી. બે બાજુ ઢોલકી વગાડે, એને બે કોણ સારું રહેવું છે. બહાર જવાબદારી હક એમ છે નહીં, ઘરમાં બધું બોલવું છે. બસ ટોડકનો જીભડો ઘરમાં હાલે છે, બહાર સમાજ સામે બોલતા તો મિયાન મીંદરી થઈને બેસી જાય. મારે તમને એક વાત કરવી છે, સાંભળી લો કાન ખોલીને. હા બોલ ને. આ તમારા ભાભીને એના છોકરાને મા દીકરાને બેયને ગમે એમ કરીને ઘરમાંથી બહાર કાઢવાના છે. અરે મારે એને આમ જો એક દિવસ નહીં 1 કલાકે આ ઘરમાં નથી જોતા. તને નથી નડતા ને એટલે મને નડે છે. તો પપ્પા તમને આટલા નડતા હોય તો કોઈ દિવસ કંઈ બોલ્યા તો નથી તમે? અરે પણ મારે એમ થોડું કે હાલો તમે ઘરમાંથી નીકળી જાઓ અને ઘરમાંથી મારે બહાર ન કઢાય. કારણ કે સમાજ છે ને આપણી વાતો કરે
એ એની રીતે નીકળી જાય ને એમ કરાય. પપ્પા એની રીતે તો ક્યારેય નીકળવાના નથી. અને તમે છે ને એની સામે સારા થઈ જાઓ. હા ને, હું મમ્મી અને મીરા એને બોલ્યા કરે એટલે અમે એની આંખે થઈ જઈએ. સમાજ હજી સમાજની પડી છે ને ઘર બાયડીની તો પડી જ નથી. હા દીકરો જવાન થયો, કાલ હવે દીકરાને ઘરે દીકરો ના થાય તો હું તમારી ભાભી ભેગી જિંદગી કાઢવાની છે ને. કરો ને જુદા, એનું કરી રળી ખાય. એને છોકરો ભગવાન દીધો જવાન, પવણાવી પવટાવીને કરશે એનું એ કરવું હોય. આપણે શું છે, આપણે તો લેણામાં છીએ, એનું લેણું આપણે સૂકવવાનું છે. બાકી રહ્યું તો તમે મને વળી હાર કરાવવાનું કહો. મને ખબર પડે છે કે માથે કેટલું લેણું છે અને વળી હાર કરાવવા દોડ્યા. તો પપ્પા 8,000 રૂપિયાની નોકરી કરે છે આદિત્ય, અને એ પણ 3 મહિનામાં એકવાર 8,000 આવે છે. બોલો હવે આપણને કેવી રીતના પોસાય? એનું ખાવાનું રહેવાનું બધું આપણે જ કરીએ છીએ ને. 8,000 તો એક મહિનાનું ખાલી કરિયાણું થાય જ ઘરમાં, તો હું એના બીજા કોઈ ખર્ચા જ નહીં હોય. એ અહીંથી નથી જતા ને ઘરમાંથી, એમાં વાંક મારો નહીં, તમારા બે મા દીકરાનો છે. લો બોલો, અમારો શું વાંક છે અમને કહેશો જરા? અરે તમે નબળા પડો છો, એને એટલો બધો ત્રાસ આપો, એટલો બધો ત્રાસ આપો ને કે એ આમ રીબાઈ તમારાથી ડરીને આ ઘર છોડીને એની મેળે વયા જાય. એમ કરવાનું હોય તમારે. હા બધું હવે જ કરીએ, હું મમ્મી ને મીરા. અને પપ્પા તમે બેસી રહો, તમારે કાંઈ કરવું નથી. અરે મારે ન કરાય, તને કેમ ખબર નથી પડતી? હું જો કરીને તો ગામ વાતું કરશે. આ તો છે ને એનો હગ્ગો દેર રહ્યો અને હગા દેર એને ન રાખ્યા. અને મારે સમાજની દૃષ્ટિએ મારે સારું રહેવાનું હોય, અને તમે જુલમ કરો ને એની ઉપર હું ક્યાં તમને ના પાડું છું. હા એટલે માણસ જોવે એટલે મારી વાતું કરે. આ તમને કોઈ ન કે એમ કે હા નાના એને દેરે હાસો ડિસિઝન લીધો, એને જેઠાણીને એને ભાભીને હવે સમજવું જોવે ભાઈ સુધા રહી, એના ઘરનું કરે કે આનું કરે. બધાને કેટલા ખાશે તો દેર હારો કહેવાય. કેટલા વરસ સુધી હાંસવા. હા ભાઈ ગે ને કેટલા વરસ થઈ ગયા, ઓલાને મોટો કર્યો, કામ ધંધે ચડાવ્યો, હવે તેને જુદું થવું પડે કે નહીં? બધું કંઈ આપણે જ લઈ ખાધું છે. પણ મમ્મી પપ્પાને છે ને આખા ગામની સામે સારું થવું છે બસ. આપણા ઘરમાં આપણી સામે શું વીતે છે ને એનું એને ખબર નથી પપ્પાને. તો અરે મીરા એમ કહેતી હતી કે હું મારા પપ્પાને ઘરે જાઉં, 10 દી સુધી પપ્પાને ઘરે રોકાય. આખા ઘરનું કામ મારે એકલીને દોડવાનું. તમારે તો શું છે, ઊભા થઈને બસ નાહી ધોઈને તૈયાર થઈને નીકળી જવું છે, તૈયાર રોટલો ખાવો છે. હે અમારું મન જાણે કોળિયો ગળે નથી ઉતરતો એવી દશા છે મારી. નો મારે વહુને કાંઈ કહેવાય અને તમારા ભાભી માને તો કાંઈ કીધું નથી થતું. બોર જેવડા તો આહુડા પડી જાય છે ને. એટલું તો દુઃખ એને લાગે જેટલું દુઃખ મારા જેઠ વૈયા ગયા ને ત્યારે એને નથી લાગ્યું. લ્યો આપણી ફેક્ટરીમાં જ્યારે વર્કરની જરૂર હતી પપ્પા, ત્યારે તમે આદિત્યને રાખ્યો હતો ને. જોયું ને તમે કેવું કામ કર્યું. તમે જ કંટાળીને કાઢી મૂક્યો ને ભાઈ તારાથી નહીં થાય. બસ એ આવું જ કર્યા કરે છે, એક જગ્યાએ ટકીને રહેતો નથી નોકરી કરતો. કેવી રીતના કરીએ બોલો? એને કમાવું જ નથી, જોર આવે છે કમાતા એટલે, અને આને કાંઈ કેવું નથી. અરે પણ કઈ હું કેટલું કહું, હવે એને જીવતે મારી નાખવું તો થાય. પપ્પા મારવાની વાત નથી, તમે પણ એવી રીતના એને વાત કરો, એવી રીતના કહો, એને 2 વેળ સંભળાવો એટલે એને જાતે ઘર છોડીને જતા રહે. બીજું શું હોય મમ્મી? અરે એને સંભળાવવામાં છે ને મેં કાંઈ બાકી જ નથી રાખ્યું. છેલ્લી ક્વોલિટીનું મેં એને સંભળાવી દીધું છે, અને અત્યાર લગી મેં એને રાખ્યા છે ને હવે હું ધક્કો મારીને બહાર કાઢું ને તો આપણા આખા ઘરની વાતું થાય ગામમાં. એની કરતા એની મેળા વયા જાય ને એવું કંઈક કરો ને, એવું કંઈક વિચારો ને. ચાતા છે ને હાથ પકડીને ઘરની બહાર આમ કાઢી મુકાય એને ઘરમાં નથી જોતા મારે. તમને હું પગે લાગુ, હવે અમારો મૂકો શેડો. મમ્મી મને એક વાતનો જવાબ આપો, તે ક્યારે એવું સાંભળ્યું છે કે પપ્પાએ એ લોકોને 2 વેણ કહ્યા હોય? મેં તો ન સાંભળ્યું. અરે મીરાને પૂછ્યો છે, આ આમ એકવાર હું ને મીરા બે બેઠા હતા અને ઓલાને કીધું કૂતરા જેવો છો તું, કૂતરા જેવો, અને કૂતરાની જેમ મારી હારે રહેજે વફાદારીથી, નકર આ ઘરમાંથી છે ને કાઢી મૂકી ચોકે શું એને સંભળાવી દીધું હતું. તો એને જ નાક શરમ નથી, એમાં હું શું કરું? જો પપ્પા મારી વાત સાંભળો, હું મીરા અને મમ્મી કંટાળી ગયા છે. હા પપ્પા, હવે તમારે એને ઘરમાંથી બહાર કાઢો હોય તો કાઢો, નકર હું જાઉં છું. હવે કંટાળી ગયો છું પપ્પા, બસ હવે. હું કંટાળી ગઈશ તમારથી, હું કંટાળી ગઈશ. આખા ઘરનું મારે કરવાનું. શું થયું? કાંઈ નહીં. તમે હંમેશા વિચાર કરતા બેઠા હો છો. બેટા એમ જ બેસવું પડે, વિચાર જ કરવો પડે. જવા દે એ વાત. તું મને એ કહે ને કે કંઈ તારે નોકરીમાં કંઈ વધારો થયો કે નહીં પગારનો? મને એક બહુ સારી નોકરી મળી હતી, તો પણ કાકાએ ત્યાં જઈને કંઈ વાત કરી હશે તો નોકરી મને ન મળી. એ આપણા લખણના હિસાબે, આપણા લખણ એવા હોય ને એટલે એ નોકરીમાંથી કાઢી મૂકે, સમજ્યા? ખોટું શું કામ બોલો છો? હું ત્યાં બધું નક્કી કરીને આવ્યો હતો. 15,000 રૂપિયા પગાર શરૂઆતમાં કીધો હતો મને, અને તમે ત્યાં જઈને કંઈ કહી આવ્યા અને મારી નોકરી કેન્સલ થઈ ગઈ.
તમે ઈચ્છતા જ નથી કે હું વધારે કમાઉં. હા ત્યાં કહી આવું જ ને હું, કારણ કે તું ત્યાં નોકરી કરવા રહે અને કંઈક કર ને, તું કંઈક તને આવડે નહીં ને તો મારું નાક કપાય કે જો નરેશભાઈનો ભત્રીજો હાવ ઠોઠ નિહાળ્યો છે, હાવ ઠોઠ. એટલે પહેલા મેં તો આને તકેડી મૂકો એટલે મારી ઇજ્જત તો એમણામ રહે. બસ ભાઈ, મારો છોકરો એવો નથી. ભણેલો છે, સમજુ છે અને ગણતરીબાજ છે. એ ક્યાંય ખોટું નહીં કરે અને ખોટું સહન નહીં કરે. મારો દીકરો કહે છે એ બરાબર છે. તમે લોકો કોઈ ઈચ્છતા નથી કે મારા દીકરાને વધારે પગાર થાય અને સારી નોકરી મળે. તમને એ ડર છે કે ક્યાંક તમારાથી અમે મોટા ન થઈ જઈએ. અરે અમે તો એવું ઈચ્છવી કે તમે છે ને હવે આની આગળનો શ્વાસ જ ન લ્યો, શ્વાસ લેવાનું બંધ કરી દો એટલે ભગવાનના ધામમાં પહોંચી જાઓ. હા. એવો અમારે તો વિચાર છે. હા. ભગવાન ક્યાં આપણી ઈચ્છા પૂરી કરે છે મારી? હા તો નહીં જ કરે, કારણ કે તમને તમારો દીકરો ને તમારું પરિવાર જ વાલું છે ને. અમારા મા દીકરાનું કોઈ નથી એમ સમજો છો ને, તો એ તમારી ભૂલ છે. હા, ભગવાન છે ને હંમેશા દુખિયાની ભેળે હોય અને અમારી સાથે જ છે. હા તે ભગવાનને કે આ ઘરમાંથી છે ને કંઈક બીજો રસ્તો આપે ને આમાંથી નીકળો અને બીજે કંઈક નવું મકાન બનાવો. નવું ભગવાનને કે નવું મકાન? કેમ? હા, મકાન અમારું પણ છે. નહીં, સપના ભૂલી જજો, સપના ભૂલી જજે. આ મકાન છે ને અમારું જ છે ખાલી, આમાં એક ઈંટ તમારી નથી. ના, બેવ ભાઈઓનો સરખો ભાગ હતો આ મકાનમાં. તમે કંઈક ચાલાકી કરીને કરી નાખ્યું તો ખબર નથી, પણ મારો ભગવાન છે ને એની પાસે બધો હિસાબ છે. એક વખત એ હિસાબ કરશે, જોજો તમે. તારે જ્યાં જવું હોય ને જા. સરકારી એક કોર્ટમાં કેસ કરવો હોય, પોલીસ સ્ટેશન જવું હોય, પણ ક્યાંય તારી જીત નહીં. જ્યાં લગી હું બેઠો છું ને ત્યાં લગી. એ તો મને ખબર છે. આ તમારા ખીચામાં છે ને રૂપિયા ઉછળે છે એટલે તમે આવી રીતે વાત કરો છો. અને મેં મારી જે કંઈ પણ બચત હતી, મારા મમ્મીની જે કંઈ પણ બચત હતી, એ બધી એમની દવા પાછળ ખર્ચાઈ ગઈ છે. અમારી પાસે કંઈ વધ્યું નથી એટલે આટલો પાવર બતાવો છો ને. હા તે તારી માં છે અને તે ખર્ચું એમાં ક્યાં નવાઈ કરી છે? આ અમે આપીશું ને, રોટલા નથી આપતા તમને બેને, આ રહેવાનું આપીશું, એ બધાની કઈ ગણતરી જ નહીં. મારો બાપ ભોળો હતો કે જેને તમારા ઉપર વિશ્વાસ કર્યો. એને એમ હતું કે મારો નાનો ભાઈ છે ને, અને તમે એની સાથે દગો કર્યો છે. આ છેતરપિંડીથી આ મકાન તમારા નામે કરી નાખ્યું છે. તારો બાપ છે ને, તારો બાપ એ ઉપર વહી ગયો ને, ભૂલ કરી, તમને બેને હારે હાર લઈ ગયો જ ને તો સારું હતું. અરે અમે શું કામ મરીએ? અરે મરો તો તમે બધા. તમે લોકો અમારા ઉપર ત્રાસ ગુજારો છો. તમે આખું પરિવાર છે ને દુખેથી મરશો, દુખેથી. એટલે તું અમને આખા પરિવારને મારવાની વાતો કરે છે? તને છે ને બસ! તું નહીં થાય હો. મારા દીકરાને ના ના, આ પેટમાં ઉઈ જાય ને તો એક શ્વાસ નહીં લઈ કે તારો દીકરો. પણ શું કામ મારો છો? અમે શું બગાડ્યું છે તમારું? મારા હોય ત્યારે સામે લવારી કરે છે. એક તો ખાવું અમારું, પાણી પીવું અમારું, રહેવું અમારું, અને મારી સામે લવારી કરે છે. સમજાઈ દેજે. આ તમે જે અત્યારે રહ્યો ને એ અમારા અહેસાનની નીચે રહ્યો છો. અરે આ વાત અહેસાન? નહીં લાગે હો કાઢતા, ઘરની બહાર કાઢતા. અહેસાન તો અમારા પપ્પાનું માનો કે જેને બધું ભેગું કર્યું હતું અને આ મકાન બનાવ્યું હતું. હા, બંગલો તમારા નામે થઈ ગયો. હા, તો આટલું બધું પાવર હોય ને આટલું બધું અભિમાન છે ને તમને, તો ભાગ આપી દો ને અમને, પૈસા આપી દો. એનો ભાગ તારો કોઈ ભાગ જ નથી, કીધું ને તને. અને હવે લવારી કરતો ને, સમજાઈ દેજો. જો હવે વધારે લવારી કરશે ને તો હગું નહીં થાય. નહીં કરે. અમે બે અમારા નસીબે નીકળી જાશું. હા, તમે નહીં, તમારી નહીં. જાતે નીકળી જજો. હા, પછી ક્યારેય ફરીને આ ઘર સામે નહીં જોઈએ અમે. અરે અમે ઈ જ જોઈશું, અમારે ઈ જ જોતું છે કે તમે બે મા દીકરો આ ઘરમાંથી નીકળી જાઓ. અને હવે છે ને લવારી કરતો જ નહીં. જોયું? આ આઘું આ રાખો ને. કાકા કહેવાને લાયક જ નથી. બસ દીકરા, છરી બતાવે છે મને. ભલે. અરે આ તો હજી કાકો શું ને એટલે શરીર બતાવી. જો બીજો કોઈ પાર્ક હોત ને તારી શીખે તો અંદર વય હોત ને ગઈ. સમજાઈ દેજે. હા. બેટા, આટલું બધું જૂનું ને આ બધો પૈસાનો પાવર છે. હું ને તું ભગવાનના ભરોસે છીએ ને, નથી જોતું આપણને આ બધું. શું કરશું આ લઈને? ચાલ આપણે નીકળી જઈએ. ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેશું હવે. હા, એમનું એકલાનું મકાન નથી, મારા પપ્પાના પરસેવાની કમાણીનું છે આ મકાન. હા. નહીં મૂકું. ના બેટા ના, એનો જવાબ તો સમય લેશે, મારો ભગવાન લેશે. એની સામે થઈને આપણે શું કરવું છે? અને હા,
બેટા તને ખબર છે ને મજિયારાનો માલ કોઈને શકતો નથી. એ નહીં સદે તું માની જા, આપણે બેવ જતા રહીએ, જતા રહી આપણે. મીરા, હા કઈ વાત મળી તને? એટલે શું વાત? આ જો તમારા કોઈ નવા સગા આપણા ઘરે આવતા હોય ને તો હું એમની રસોઈ નહીં બનાવું, એમના કપડાં નહીં ધોઉં, વાસણ નહીં કરું, કામ નહીં કરું. કોઈ સગા ઘરે નથી આવતા ને? મીરા મીરા મીરા, તું કામથી આટલી ભાગે છે કેમ? કામથી નહીં, તમારા સગાથી ભાગું છું ને. કામથી મને કોઈ વાંધો નથી, પણ આ તમારા સગા હે મને નથી ગમતા. ઠીક છે, મારા સગા નથી ગમતા ને? ના. નહીં આવે. હવે હું મારી વાત કરું. હવે કરો. આ આદિ અને એના મમ્મી, એક મિનિટ, એ લોકો ગયા? સાચું? મને ખબર જ હતી કે એક દિવસ એ લોકોને આ ઘરમાંથી જવું જ પડશે અને ફાઇનલી એ લોકો ચાલ્યા ગયા છે. તો હવે તમારા મમ્મી અને પપ્પાની ટિકિટ કરાવો, એ લોકોને જાત્રામાં મોકલી દઈએ અને પછી આપણે બંને શાંતિથી આ ઘરમાં રહેશું. હે ભગવાન! મીરા મીરા મીરા, મારી વાત તો સાંભળ. આટલી બધી ખુશ ના થા, ખુશીની વાત નથી. દુઃખની વાત છે. સાંભળ, આદિ અને એના મમ્મી આ ઘરમાં એનો ભાગ માગે છે. હા? આદિ અને મોટા મમ્મી આ ઘરમાં એનો ભાગ માંગે છે. કયો ભાગ? શેનો ભાગ? આદિ કહેતો હતો કે આમાં મારા પપ્પાનું પણ નામ છે, તો અમારો ભાગ બને જ છે. વાહ! તો તમે શું કહીને આવ્યા એને? તમે રાજી ખુશીથી એમ કીધું હશે ને કે હા આદિ, આમાં અડધો ભાગ તમારો છે તો હું તમને સાઈન કરી આપીશ. આવું જ કંઈક કર્યું હશે ને? ના, તને લાગે છે હું એવું કહું? મને શું ખબર, બન્યું હોય ને કે ભાઈ પ્રત્યે પ્રેમ ઉભરાયો હોય તો હા પાડી હોય, પણ જો તમે હા પાડી હશે ને તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય. એને તો ધક્કા મારીને બહાર કાઢીશ, તમને કાઢીશ. અરે યાર મીરા, એક તો બહારથી મગજ ખરાબ કરીને આવ્યો છો અને અહીંયા તું મગજ ઉપર હથોડા મારે છે. હવે શું કરું? હા, મને હથોડા મારતા જ તો આવડે છે ને, કારણ કે લોખંડને હથોડા મારી મારીને ટીપીને મારે શેપ આપવાનો કે નહીં? ઠીક છે, હવે શું કરવું એ ખબર નથી પડતી. અને મોટા મમ્મી પણ બોલ્યા છે કે હા, આદિની વાત સાચી છે, અમે અમારો ભાગ લઈને જ જશું. એ તો છે ને, આ નાગનો કણો મળ્યો હોય ને તો તમને એમ હોય કે બિચારો કેટલો નાનો અને કૂણો કૂણો મસ્ત છે, દેખીતા બહુ સરસ લાગે છે, તો તમે એને દૂધ પીવડાવો ને મોટો કરો ને પછી નગ થાય ને તો તમને જ ફેણ મારે. આ એવું થયું છે હવે. સાચી વાત છે તારી. તમારા રોટલા ખાઈને તમારી સામે પડ્યા. એમાં તો આ દિવસની તો મને ખબર જ હતી કે આવું થવાનું છે, એમાં કઈ નવાઈ મારા માટે તો નથી, પણ આ તમને નવાઈ લાગવી જોઈએ કે તમારો પોતાનો ભાઈ, પોતાના મોટા મમ્મી તમારી સાથે આવું કરે છે. પણ મીરા, હવે કરવું શું? એ તો કે આગળ તો કંઈક રસ્તો કાઢવો પડશે ને. અરે હું શું કહું, હું તો પારકી કહેવાય ને, મારે તો કંઈ ના બોલવું જોઈએ. હું તો મારા બંને હાથ ઊંચા કરી રહી છું. તમે જાણો ને તમારું ઘર જાણે, તમારા મોટા મમ્મી અને તમારો ભાઈ જાણે. ઠીક છે. અને હા, તું તે દિવસે પેલી વાત કરતી હતી ને કે મોટા પપ્પાના દવામાં તમે ઘણો બધો ખર્ચો કર્યો છે. એ તો મને ખબર જ છે. અચ્છા, તો તમારે મારા મોઢે સાંભળવું છે ને તો હું તમને કહી દઉં. લો, કે તમારા મોટા પપ્પાની જ્યારે બીમારી આવી ને ત્યારે બધો ખર્ચો તમે લોકોએ કર્યો હતો. હા કે ના? હા, એના દેણા તમે ભરો છો. હા કે ના? ઓબ્વિયસલી ને. અને મોટા પપ્પા તો છે જ નહીં, તો કયો ભાગ, કોનો ભાગ? જે માણસ ઉપર જતું રહ્યું ને એનો બધો ભાગ એના હાથમાંથી ગયો કે નહીં? સાચી વાત તો છે. તમારે આ પોઈન્ટ ત્યાં મૂકવા જોઈએ ને. મને શું કામ પૂછ્યું? અરે પણ હું એટલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો હતો કે મને કંઈ સૂચતું જ નહોતું ત્યાં શું બોલું ને શું નહીં. હવે ખબર પડી ગઈ ને. જો ગમે ત્યારે મિલકતના ભાગની વાત આવે ને ત્યારે તમારે આ 3 વાતો લઈને ઊભી રાખી દેવાની. પહેલી વસ્તુ કે મોટા પપ્પાની જે પણ કાંઈ જમીન છે ને એ વપરાઈ ગઈ છે, કારણ કે દવાખાનાનો ખર્ચો જેણે કર્યો હશે એ જમીનના પૈસા લેશે, રાઈટ? પછી તમે મોટા મમ્મી અને આદિત્યને આટલા વર્ષો સુધી પાલવ્યા છે, એનો પણ કાંઈ ખર્ચો લાગે કે નહીં? લાગે. અને ત્રીજી વસ્તુ અને મેઇન મુદ્દો તો એ છે કે મોટા પપ્પા જ નથી તો મોટા પપ્પાનો ભાગ કયો? વાત તો સાચી છે તારી. જોયું ને, આ ઇન્ટેલિજન્ટ છોકરી સાથે લગ્ન કરવાનો આટલો ફાયદો થાય. મળી ગયો ને જવાબ? હા, મળી ગયો. હું જઈને એના મોઢા પર કહું છું, પહેલા તારા બાપ વખતે જે ખર્ચો કર્યો હતો ને એ પૂરો કર, પછી ભાગ માંગવા આવજે. વાહ! અને એ પૂરો કરવા જઈશ ને તો ઉલટાના તારે સામે આપવાના નહીં કરશે. તો આજ પછી તું અને તારી માં ભાગ ના માંગશું. વાવ, નીકળો. ગમ્યો હા મને. તમે કેટલા હોશિયાર છો. આ વસ્તુ પહેલા કીધી હોત ને તો બીજી મીટિંગ જ ના કરવી પડત. એક જ મીટિંગમાં બધો ફેસલો થઈ જાત. પણ છોડો, હવે ખબર પડી ગઈ છે ને તો જાઓ અને આ વાત કરી જ નાખો. ઠીક છે મીરા, હું જાઉં છું અને થેન્ક યુ સો મચ અને આટલા ગ્રેટ આઈડિયા આપવા માટે. હા, મોસ્ટ વેલકમ. આખું ઘર બુદ્ધિ વગરના જ છે. આમને પણ મારે સમજાવવા પડે. બોલો કે મોટા પપ્પાની પાછળ તમે ખર્ચો કર્યો તો જમીન તમારી. બધાને શીખડાવીને ક્યારેક હું ભૂલી જઈશ. હવે તો ફર્સ્ટ એડ થઈ ગઈ છું આ ઘરમાં. આ તો થઈ ગયો હતો ને, જોયું?
આવું થાય. બોલો, કેમ આવવાનું થયું? કામ હતું એટલા માટે આવ્યો છું. હા તો બોલ ને, પણ શું કામ હતું? બોલ ફટાફટ. હા, મારા મમ્મીની તબિયત ખરાબ છે અને એમને હોસ્પિટલ લઈ જવા છે. હા તો તું મારી ઓફિસે શું કરે છે? લઈ જા ને હોસ્પિટલ. મારી પાસે પૈસા નથી. તો હું શું કરું? થોડા ઘણા પૈસા ઉછીને આપ, હું તને પાછા આપી દઈશ. જો ભાઈ, તને જ્યારે ફેક્ટરી પર કામ પર લગાવ્યો હતો ને ત્યારે તારે કમાવાનું હતું, અને તું આમ જે નોકરીઓ બદલ્યા કરે છે ને, તો તારી પાસે ક્યારેય રૂપિયા નહીં બને, અને આમ ક્યાં સુધી ગામમાં માંગતો ફરીશ? તમે બાપ દીકરો બંને શિખામણ ઓછી આપો ને તો વધારે સારું છે. એમ પણ અમારા પૈસા ખાઈને બેઠા છો, અને કાયદેસર જો માગવા જઈશ ને તો હું હકના પૈસા માગું છું, ભીખ માગવા નથી આવ્યો. હક, તારા જે હકના પૈસા થતા હતા ને એના કરતાં વધારે તારા પપ્પા જ્યારે બીમાર હતા ને એમાં મારા પપ્પાએ ખર્ચી નાખ્યા છે. બહાના કાઢે છે, એના સિવાય કંઈ આવડ્યું છે? અને આમ પણ તું આ નોકરીની વાત કરે છે ને, મને લાગી હતી એક સારી નોકરી. 15,000 રૂપિયા પગાર હતો ત્યાં, પણ કાકાએ ત્યાં જઈને કંઈ વાત કરી અને મારી નોકરી કેન્સલ કરાવી. પણ આપણામાં આવડત હોય ને ભાઈ, તો કોઈ આપણને કાઢી ના શકે. આપણે પહેલાં બતાવવી પડે ને આપણી આવડત, ટકવું પડે કોઈ જગ્યાએ. જ્યાં ઘરના જ પહોંચી જાય ત્યાં શું વધવાનું? અને એમ પણ કાકા જ નથી ઈચ્છતા કે હું કોઈ સારી નોકરી કરું. એ તો હંમેશા એવું જ ઈચ્છે છે કે હું ભીખ માગતો રહેવો જોઈએ. અને તું પણ, તારી પણ એવી જ ઈચ્છા છે ને? તું તો અત્યારે ખુશ થયો હશે કે આની પાસે ખીચામાં 1 રૂપિયો નથી એટલે આવ્યો અત્યારે અહીંયા ભીખ માગવા. હા તો તું એવું સમજ, પણ તું ટકી રહે ને એક જગ્યાએ. તારે કોઈ પાસે હાથ ના ફેલાવવો પડે ને. અને હમ પણ તારા મમ્મી બીમાર છે તો તારે જવું જોઈએ અને બીજી જગ્યાએ ટ્રાય કરવી જોઈએ. થોડા ઘણા પૈસા આપ, હું તને જલ્દી પાછા આપી દઈશ. ઠીક છે, ચાલ એકવાર હું તારી મદદ કરું, પણ એના બદલામાં તું મને શું આપી શકે? મારી પાસે શું દેવા માટે છે કે તું મારી પાસે માગે છે? ઘણું બધું છે, પણ તું એકવાર પ્રોમિસ કર કે તું મને આપવા રેડી છે તો હું હમણાં જ તને ચેક લખી દઉં. પહેલાં કહે કે શું આપવાનું છે, પછી પ્રોમિસ કરું. આપવામાં તો વધારે કંઈ નથી, પણ મને એ વાતનું પ્રોમિસ જોઈએ છે કે હું તને ચેક લખી આપું એ પછી તું અને તારા મમ્મી અમારા ઘરમાં ક્યારેય પગ મૂકશો નહીં. એ ક્યારેય નહીં બને. અને તમારું ઘર નથી, મારું પણ એટલું જ ઘર છે જેટલું તારું છે. વાહ, માં મરણ પથારીએ પડી છે અને ભાઈનો પાવર તો ઓછો જ નથી થતો. મેં કહ્યું ને કે મકાન તો અમે આજે નહીં ને કાલે ખાલી નહીં કરીએ, કારણ કે મારા પપ્પાએ કાકાના નામે શું મકાન કરી દીધું, તમે લોકોએ તો હક જમાવી લીધો છે. પણ જ્યાં સુધી મને મારો ભાગ નહીં મળે, એમાંથી હક નહીં મળે ને ત્યાં સુધી હું ઘર મૂકીશ નહીં ક્યારેય. તમે જે કરવું હોય ને કરજો. બરાબર છે. એક વાતનો જવાબ આપ આદિ, તને મકાન વધારે છે કે તારી મમ્મી વધારે છે? બોલ, જવાબ આપ. નથી જોતા તારા પૈસા, રાખ તારી પાસે. હા, ઠીક છે. હું પૈસાની વ્યવસ્થા ગમે ત્યાંથી કરી લઈશ. હા, રાઈટ. મારા લોકો પાસેથી પૈસા માગવા અને એના બદલામાં અમારે મકાન ખાલી કરવાનું, એવું ક્યારેય નહીં બને. કાકાને પણ કહી દેજે. હા, છરી બતાવતા હતા ને મને, હવે મને બીજી વાર છરી ના બતાવે. જો મને ગુસ્સો આવશે ને તો તકલીફ તમને લોકોને પણ પડશે. ઠીક છે, જોઈ લઈશું. અને મકાન જોઈતું હોય તો પેલા માને તો બચાવ, નહીં તો માં નહીં રહેશે ને મકાન રહેશે, શું કરીશ? બોલવામાં ધ્યાન રાખજે તું. હા, સાચું જ બોલું છું ને, ખોટું શું બોલ્યો? તું જ તો કહે છે પૈસા લેવા આવ્યો તો મમ્મીની તબિયત ખરાબ છે. જા જલ્દી જા, મમ્મીની તબિયત ખરાબ છે, જતી રહેશે. તારી સાથે તો પછી વાત કરીશ. ઠીક છે. અને સાંભળ, જોઈતા હોય તો આવજે પાછો, મંજૂર હોય તો. સવારમાં ભિખારીઓ આવી જાય છે. શું વાત છે ને? એટલી બધી ઊંઘ આવે છે? ઊંઘ પૂરી નથી થતી?
અને શું વાત છે, આજ તો આમ તાજા માજા થઈને વાર બેહવા આવી ગયા? આજે થોડુંક સારું લાગે તો મેં કીધું લાવ થોડોક તડકો ખાઈ આવું. હમ. અહીંયા તો અમને તડકો નથી લાગતો, આ તો એને મજાનો ટાઢો છાંયડો છે. હું બેઠી ને ત્યારે તડકો હતો, પછી એ થોડો કાંઈ આપણા માટે ઊભો રહે, જતો રહ્યો. આ રહ્યો સામે ગયો છે. બરાબર. તો એ તડકો તો જતો રહ્યો, પણ મને એ વાત નથી સમજાતી, તમારે ક્યારે આ ઘરમાંથી બહાર જવું છે? એ તો નહીં બને. કેમ નહીં બને એટલે? ઘર અમારું છે ને. તમારું નથી, એ તમે ભૂલી જાઓ. તમને 1700 ફેરું કીધું કે આ ઘરમાં તમારો કોઈ હક નથી, તો તમને સમજાતું નથી? ના, તમારા કહેવાથી આ અમારું ઘર મટી નહીં જાય, એ અમારું જ રહેશે. અને હા, હું ઘરના બધા કામે કરું જ છું ને, તો વાંધો શું છે હવે? નવાય છે ઘરના કામ કરું છું, એક રોટલી શું વણવા લાગો છો તે તો કામે ગણાવી દો છો. હા, સવારે વાસી ઝાડુ કોણ કાઢે છે? સવારે ચા નાસ્તાના વાસણ કોણ ધોવે છે? રોટલી તો બહુ પછી દૂરની વાત છે. શાક સુધારવું, દાળ ભાત બનાવવા, એક ખાલી કપડાં નથી ધોવાતા, પગ દુખે છે એટલે. બાકીનું તો બધું કામ કરું જ છું ને. કામ તો કરો જ ને, કારણ કે નરેશના દવાના લીધે. નરેશની દવા એટલે? કેમ તમે કેમ ભૂલી જાવ છો? અને બધું યાદ ન અપાવવાનું હોય. આટલું કામ કરો છો એમાં તો કેટલું લાભ 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 કરો છો. સુધારેવા જતા રહ્યો ને એટલે ભાભીમાં ખાલી તમારા મા દીકરાનું જ કામ રહે, અમારા 5 જણાનું કામ તમારે કરવું ન પડે હો. હા, હું ને મારો આદિ જતા જ રહીશું. ભાગ મળે એટલી જ વાર છે, કારણ કે ભાગ નહીં મળે તો અમે જઈને અમે રહીશું ક્યાં? ખોરડું તો જોઈએ ને. એટલે ભાગ મળે એટલે અમે નીકળી જશું. ત્યાં સુધી મારી ફરજમાં આવે છે એ બધા કામો કરીશ. ભાગ ભાગ ભાગ, તમને એટલું નથી સમજાતું, એટલું મેં કઈ કઈ થાકી ગયા. પણ નહીં, તમારે તો આમ છરી મારે ને તો લોહી નો નીકળે ને એવા કઠણ છે. હા, તમે મને કહો છો કે તમે કહો છો ભાગ ભાગ ભાગ, અને તમે અમને કહો છો ભાગો ભાગો ભાગો. ભાગશું તો નહીં, પણ ભાગ માટે તો રાહ જોશું જ. હા, એ તો ખબર છે, તમે એટલા લાલચી છો એટલે રાહ તો જોશો જ તે. અને રહી વાત બીજી કે આ ઘર છે ને, આ ઘરની માથે એટલું દેણું છે ને કે તમે કદાચ રહેશો ને તો ભરી નહીં શકો. એના માટે એની કરતાં જાતું કરી દો અને મસ્ત બાર ભાડેથી રૂમ રાખી અને મા દીકરો શાંતિથી રહ્યો અને અમને શાંતિથી રહેવા દો. આ મલકના લોકો સાંભળે છે ને તો અમારી પર થૂસું થાય. તમને તો લોકો કાંઈ કહેવાના નથી. અમે નફટ છીએ, અમને કાંઈ કહેશે ને તો એ અમને કાંઈ અસર નહીં થાય, કારણ કે મારો અને આદિનો એક નિયમ, એક મંત્ર, અને એ પણ જીવન મંત્ર: હકનું છોડવાનું નહીં ને હરામનું ખાવાનું નહીં. હરામનું તો ખાવશો, બાકી હું રાખો છો. ના. અને વળી હક અને હરામ ઉપર આવી ગયા. હા, હરામનું એને કહેવાય જે એક પણ રૂપિયો કમાયા વગર મફતનું ખાતા હોય. મારો દીકરો કમાય છે એટલે હું વટથી કહીશ કે હું હકનું જ ખાઉં છું ને હકનું જ લઈશ. હરામનું તો જોઈતું જ નથી મને. હરામનું જ કહેવાય, એટલે જ તો બીમારી જાતી નથી. અને બીજી વાત, તમારો છોકરો કમાય છે ને તો વારે વારે સંભળાવવાની જરૂર નથી. 3 મહિને 8000 રૂપિયા ઘરમાં આપે છે, એનાથી તમારા 2 માં દીકરાનું 3 મહિનાનું કરિયાણું નથી થતું. કાંઈ નહીં, મારું ને મારા દીકરાના 4 રોટલા નીકળે છે ને, બાકીના કરિયાણાની સગવડ તમે કરો, કારણ કે તમે 5 જણા છો ખાવાવાળા. તો મને ખબર જ છે ડોસી કે તું મારા માથે પડીશો. મફતના રોટલા મળે છે ને એટલે જલસા કરવા છે કા? જલસા જોઈ લેશું. હા. અરે હર્ષા, ગુસ્સો કરીને તું તારી 999 નસને ખેંચે છે, અને હું ખુશીથી જીવીને બધી નસોને શાંતિથી જીવું છું. ડોશીનો તો વારો કાઢવો પડશે. મીરા, શું થયું મમ્મી? હા ડોશી જો ને લોહી પીધું છે. ગાર્ડનમાં બેઠી બેઠી કેવા કેવા વેણ કેસ બને, આથી સંભળાતું નથી. અરે એવું તો શું કહ્યું તમને?
આ ઘરમાં જ રે ને આ ઘરમાં ભાગ જ લઈશ અને એમ તો હું નહીં જાઉં કેવું કેવું બોલે કાંઈ બાકી નથી રાખતા તો તમે સાંભળીને આવ્યા? હું સાંભળીને આવ્યા બધા સાંભળે જો ને બધા હામું જોવે છે અરે બધાને. મમ્મી ગામની શું ચિંતા કરો છો? તમને કોઈએ કઈ કહ્યું હોય ને તો જવાબ દઈ જ દેવો જોઈએ. ગામ ગયું તેલ લેવા. ડોહી તો ક્યારે મરશે કાંઈ ખબર નહીં. એ નહીં મરે મમ્મી, આપણને મારી નાખશે. એક દિવસ એવો આવશે ને કે ડોસી અને એનો છોકરો છે ને સામે બેસીને તમાશો જોતા હશે ને આપણે ગળા ફાંસો ખાતા હશું. એમ થોડું હાલતું હશે. નરેશ, હે નરેશ, અહીંયા આવો તો. હા એ ડોશી તે બિચારા મમ્મી હું જો આસ્તો એનો હું છે તારે તે તો ભૂખ દીધી હવે જ્યારે હોય ત્યારે. હું ભૂખ દીધી આ તમારી ભાભી જોવો મને કેવું કેવું બોલે છે. આમ જો ગાર્ડનમાં બેઠી બેઠી કેટલું બોલે છે. મલક સાંભળે જો આમ જો જો કેટલું સાંભળે મારી સામું જોવે ક્યારના. હે મલક આપણી વાતું કરીને જાય છે તો કાંઈક કહેતા હો તો તમારી ભાભીને. અરે એની હિંમત કેમ છે એટલું બધું બોલવાની? પપ્પા તમે તો રહેવા જ દો. તમારાથી તો કંઈ થાય એમ છે જ નહીં. આટલા વર્ષથી બધું સાંભળીને સહન કરો છો. કોઈ દિવસ કંઈ બોલ્યા છો? નહીં તો મારા મમ્મી બિચારા રોતા ન હોય. અરે બોલવામાં મેં કાંઈ બાકી જ નથી રાખ્યું. એટલું તો હું બોલું છું છતાંય એને નાક શરમ નથી એમ આપણે કરવી હું હાલ. શું કરીએ શું? કહી દેવાનું મોઢા પર. એને છે ને હો વાતની એક વાત ઘરમાંથી બહાર કાઢો. આજ તો મને કેટલું કીધું કે આ ઘરમાંથી તને કાઢી હું નહીં જાઉં. બોલો મને એવું એવું કીધું. બોલાવો હમણાં. મારે આ કે મહારાણી જેમ બેઠા જો ને કેમ બેઠા છે બધા મલકના હામું જોઈ કોકને હું થાય કાન જેઠાણી પર તો કેટલું દુઃખ દેતા હશે કેટલું બસ કરતા હશે. મમ્મી કેટલું રોશો હવે. મને પ્રોબ્લેમ થાય છે હવે કાનમાં. તે મને તો બહાર બેહરો મારે એને ભાભી નથી કહેવા. હું હમણાં ડૂસી કહીને બૂમ પાડું પણ તે મને બહાર બેહરો આખું ગામ સાંભળ. જો સારું છે આવી ગયા એ. જો આજે તો છે ને હો વાતની એક વાત ફેસલો થઈ જ જાય. કાં તો હું આ ઘરમાં રહે ને કાં તો આ ઘરમાં રહે. હવે છે ને આજ કાન ખોલીને સાંભળી લેજો. આજ ફાઇનલ ફેસલો છે. તમે છે ને આ ઘરમાં હવે પગ નહીં મૂકો. તમારો સામાન હશે ને આ તમારી દેરાણી છે ને એ તમને ઘા કરીને બહાર ફેંકી દે. પગ મૂકતા નહીં હવે અંદર. નરેશભાઈ, હર્ષા, તમે લોકો શું અમને કાઢતા હતા? અમે જ આ ઘર છોડીને જઈએ છીએ. કેમ? કઈ લોટરી લાગી છે? કઈ હવા મહેલ હાથમાં આવી ગયો છે? તારા મોઢામાં ઘી શક્કર. કદાચ મારો ભગવાન કરશે ને તો કંઈક એવું જ થશે. પણ હા, અમે જઈએ છીએ. આ હરામની કમાણી તમને મુબારક. અને મને એ ખબર છે કે મજિયારાનો માલ તમને સદવાનો નથી. એટલે હું અને મારો આદિ જઈએ છીએ. અને કાન ખોલીને સાંભળી લેજો. આ ઘરમાંથી બહાર જાઓ ને પછી પગલું નહીં મૂકવા દો. ટાટીઓ ભાંગી નાખી. તમે તો પગલું મૂકવાની વાત કરો છો. અમે તો આ શેરીમાંય નહીં આવીએ. તમારા ઘરની સામે અમે નજર પણ નહીં કરીએ. કારણ કે અમારે નજર કરવાની જરૂર પણ નહીં પડે. બોલી મારો લીધું. ભગવાન છે ને મારી સાથે. દઈ દો બધું. આ જેણે આખી જિંદગી સાચવી આવે છે એને જ બધું આપશે. આ જ વાંધો છે તમારા ગરીબ લોકોનો. એક તો પાસે કઈ હોય નહીં અને કોક આખી જિંદગી પાલવીને આપણને સહારો આપે છેલ્લે એને સંભળાવીને નીકળી જવાનું. વાહ, શું નિયમ છે તમારા? ખબર જ હતી મને ગમે એટલા હાંસવે ને તો એ વાહે ખાહડા જ નહીં રે અને રાખવા જ નહોતા પહેલેથી ને આ રાખ્યા તી બધી બળતરા થઈને આ મલો ખાંભળે મારી આબરૂ હું સોસાયટીમાં. અરે પણ ભલે ને જાય તમે હું કામ એને વાત જીભાજોડી કરો છો. એનો વિચાર ફરી જાય ને તો પાછો આવીને ધામા નાખશે. જાવા દો એને. જવાની ક્યાં ના પાડીએ છે? છટકો અત્યારે જ જાવ હું તો કહું છું. પણ આ જે શ્રાપ આપ્યા છે ને એ સાથે પોટલામાં બાંધીને લેતા જજો. તમને કામ આવશે. ના, અમને શ્રાપ આપતા આવડતું જ નથી. આ જે છે તે હકીકત કહીને જાઉં છું. અમારા હકનું તમે લીધું છે ને. હવે હું જોઉં છું કે હકનું કે હરામનું તમે કેટલા દિવસ સુધી ખાશો. જોવો ને હું જાઉં છું. આખી જિંદગી જેણે હરામનું ખાધું ને હવે એ આપણને સલાહ આપશે કે હક કોને કહેવાય ને હરામ કોને કહેવાય. તો આખી જિંદગી તમે શું કર્યું? એ ગોય ગોય ડોશી ગોય ગોય ટાટા પણ એ હું ખા વાત ગઈ. છે એ શું તું સુટકો થઈ ગયો ડોશી નાઈ બસ નાખી એના મમ્મી. નામનું. આડા બધા ખુશ ન થાવ. આ મુસીબત કહેવાય. ગમે ત્યારે પાછી આવી શકે. એ હારો બોલ નકર આ તો પાછી આવ્યો તો મારે જ બધી બેતરા વચ્ચે હવે તો એના નામનું નાઈ નાખો. હું બસ કરો ની હવે. હવે તો બોલવા દે. તમે હાહુ વસ્તુ બોલો છો. મારું તો આવી આવા ખુશીના મોકામાં મારા મોઢામાંથી શબ્દ નીકળે એ તો સાંભળો. ભાઈ મીકને તો હાલ આ શું લાડવા બનાવવાના શોરમાં લાડવા બનાવવાના. લાપસી બધું બનાવ્યા ભજીયા લાપસી. મને જ ભજીયા ખાવા. મારું માથું અરે દુખે મારે છે. ખાવા છે કે દૂનું મેસ ને આવા ખુશીના હમાસર નહોતા સાંભળ્યા. આજ માંડ જો કાંઈ આપણે કાંઈ કહેવું ન પડ્યું અને આપણે સમાજને એમ કહીએ છું કે અમે તો કાંઈ નહોતું કીધું એની રીતે ગયા સમજ્યા. હવે મેળ આવી તમારું ગયો. કામ ઓછું થઈ જાય મારું. હવે તો હું પાર્લરમાં જાય મીરા હવે આ ક્યાં વહી ગઈ લે બોલો.
હા ના હવે મને છે ને એકાદી ફિલ્મની ટિકિટ લઈ આવું એકાદી ફિલ્મ નાખવી આપણે બે સમજ્યા હાલો હાલો હવે તો ખુશ ને? હા હવે એકદમ ખુશ. તમારા લોકોએ જે જોતું હતું એ તમને મળી ગયું ને? અમે લોકો આ ઘર છોડીને જઈએ છીએ. કેવી સારી વાત છે નહીં? હવે મજા આવશે. હા, મજા તો આવશે ને. હા, તમે લોકો કેટલા સમયથી રાહ જોતા હતા કે આ મા દીકરો બંને ઘર છોડીને જાય ને તો સારું. પણ સાચું કહો આદિ, બહુ ટાઈમ લગાવી દીધો હો તમે યાર. ખરેખર બહુ વહેલું જવાનું હતું તમારે. હા, અમને લોકોને તો લાગતું જ હશે ને કે અમે વધારે સમય ખાધો, પણ છેલ્લે તો તમારી જ જીત થઈ ને. હા, ઘર છોડીને અમારે જ જવાનો વારો આવ્યો, અને એ પણ મારા બાના લીધે. અમને સમજાવીને થાકી ગયા. અરે તું તો ઠીક, તારા મમ્મી પણ નહોતા સમજતા. કેટલા બધા ડ્રામા કરવા પડ્યા અને ચલો કંઈ વાંધો નહીં, છેલ્લે સક્સેસ તો મળી. છતાં પણ ઓફિસે આવ્યો ત્યારે તું જ કહેતો હતો ને ચેક લખી આપીશ, આ ઘર છોડી દ્યો તો. ચાલ, ઘર છોડી દીધું, પૈસા લાવ. હા, કહેતો તો હતો હું તને ચેક લખી આપવાનું, પણ હવે પૈસા કેટલા જોઈએ છે તને? કેટલા આપીશ તું? હું તો તને ખબર તો છે આપણી, ઘણા બધા આપી શકું છું, પણ તને જરૂર કેટલી છે અને તું કરીશ શું એટલા પૈસાનું? અમારી પાસે તો કંઈ છે જ નહીં ને, એટલે જરૂર શું છે એ તો પૂછ જ નહીં. તું જે આપીશ એ લઈ લઈશ. ઠીક છે, પછી ફરી ના જતો, જે આપીશ તે લઈ લઈશ ને? હા, લઈ લઈશ. ઓકે, પણ તું કરીશ શું આટલા પૈસાનું? કેમ? ખાવા માટે પણ રૂપિયા તો જોશે ને? હા નહીં, કે રહેવાની સગવડતા કરવી પડશે, મમ્મીની દવા લેવી પડશે, આ બધા માટે પૈસાની જરૂર તો પહેલાં પડશે. સાચી વાત છે તારી. હું તને એટલા રૂપિયા આપીશ, તારા મમ્મીની દવા, ખાવાનું, રહેવાનું બધું જ થઈ જશે, તું જરાય ચિંતા ના કર. હા, લાવ. લે આ પૈસા, એશ કર. હા, કાકાની જેમ તું પણ ઓકાત પર આવી ગયો ને. મેં તારા વિશે ક્યારેય એવું નહોતું વિચાર્યું. મને તો એમ હતું ખાલી તું બોલતો હશે, પણ તારામાં થોડો દયાભાવ હશે. તને લાગશે કે મોટા મમ્મી અને મોટા પપ્પાનો દીકરો છે તો એનું થોડું ઘણું તો પેટમાં તને બળશે, પણ ના, હા, તને પણ કંઈ ફરક નથી પડતો. હા, બહુ ઝાઝા પૈસા આપી દીધા તે મને, અને હું બહુ ખુશ થયો. આભાર તમારો. હા, સાંભળતો જા. ઓકાતની વાત કરે છે ને તું, તો આજે 500 રૂપિયા છે ને એ મેં તને તારી ઓકાત કરતાં વધારે જ આપ્યા છે. અને આમ પણ ભિખારીઓની આટલી ઓકાત નથી હોતી, સમજ્યો? બરાબર રીતે. રાઈટ. તો સાંભળ આદિ, બીજા પૈસાની જરૂર પડે તો કહેજે, હો, તારો ભાઈ છું. હા, ફરી પાછી લાત મારવા માટે તારી પાસે આવું એમ ને? કે આવ પાટું માર મને. હા, હવે તું મારી હેલ્પને જો લાજ સમજતો હોય તો ઠીક છે, એવું રાખ. સાંભળ, મોટા મમ્મીને યાદ આપજે. પપ્પા, ચા. લે ચા. અરે મેં તો મગાવી નથી ને ચા આવી ગઈ. જોયું ને પપ્પા, આ ઘરમાંથી જેવા નક્કામાં માણસો બહાર ગયા ને એવું જ મારું મગજ એક્ટિવ થઈ ગયું. મને ખબર પડી ગઈ કે પપ્પાની સેવા તો કરવી જ જોઈએ. હા, સેવા તો કરવી જ જોઈએ સમજ્યા. પણ એમ કહે છે ને બધાય કે સેવા કરો ને તો એનું ફળ મળે, પણ મને અત્યારે એ વાત ખોટી લાગે છે. કેમ? અરે પણ જોને આ નજર સામે જ દાખલો છે ને, મેં મારા મોટા ભાઈની સેવા કરીને હું તૂટી ગયો, તોય આ મારા ભાભી ગયા ત્યારે હું આપ્યું શ્રાપ આપ્યા, તમારે આ મિલકત નહીં હદે, તમારું નખો જાય, આવા શ્રાપ આપ્યા. હવે આમાં કેમ સેવા કરવી? તો ન જ કરવી જોઈએ ને. હું તો કહું જ છું કે આવા લોકોને સાથે રાખવા જ ન જોઈએ. આજે તમે જે ફેસલો કર્યો ને એ મને બહુ ગમ્યો. હવે ખબર પડશે મા દીકરાને કે આ મફતના રોટલા કેમ તોડાય છે. કેટલી મેં હું તૂટી ગયો મીરા, તને તો ખબર નહીં હોય ત્યારે, કારણ કે આ હું જ સેવા કરતો બધી. આદિત્યનો નાનો હતો ત્યારે, અને બધું મેં કર્યું, છતાંય મને શું મળ્યું? કાંઈ ન મળ્યું ને. તો પપ્પા, તમે કેટલા સારા છો. આ તમારા જેવું માણસ તો દુનિયામાં મળે જ નહીં. પણ હવે આ લોકો સમજે નહીં ને કે તમે બહુ સારા માણસ છો એમ. હવે તો છે ને મારે ધવલને છે ને આવી સેવા મારે નથી કરાવી સમજ્યા. હું મારું શરીર જ એવું રાખીએ ને કે મને કાંઈ થાય જ નહીં. વાહ પપ્પા, ગમ્યું મને. હો,
હું તમને શું કહું છું, આ તમે લોકો હવે ફ્રી પડી ગયા ને, ઉબેટો તો બે ઘરમાંથી નીકળી ગઈ છે, તો એક કામ કરો ને, તમે અને મમ્મી થોડા દિવસ જાત્રાએ જઈ આવો. હું તો એમ કહું છું કે 4 ધામની યાત્રા કરી આવો. આ જીવતા જીવ સ્વર્ગ મળી જશે. હા એટલે જો તો કેટલા ઉત્તમ વિચાર છે તારા. કારણ કે ઓલી ગઈ ને ઓલા નખોદ બે ગયા ને અહીંથી પછી આપણે આવા વિચારો આવે જ્યાં લગી ઈ પનોતિયા ઘરમાં હોય ને ત્યાં લગી આવા હારા વિચારે ઘરમાં ન આવીએ કે. તો શું પપ્પા, હું તો કહું છું 4 ધામની યાત્રા કરી આવો, ઈશ્વરનું નામ લઈ આવો. આમ તો તમે કોઈ દિવસ કંઈ પાપ નથી કર્યા, પણ આ ભૂલે ચૂકે જો કંઈ પાપ થઈ ગયા હોય ને તો એ બધા ધોવાઈ જાય. અરે મેં તો આમ જો સપનામાં કોઈ દી કોઈનું ખરાબ નથી વિચાર્યું હો. મને આ જો મારી ભાભી એનું મેં કોઈ દી ખરાબ તો વિચાર્યું નથી. અરે એને મેં 2 શબ્દ નથી કીધા ઊંચા વેણે. મારા ભાભી છે મારી માં છે એમ જ માનતો હતો, છતાંય એને મારી અરે શું કર્યું, આખી શેરીમાં ધજાગરો કર્યો, ધજાગરો. તો શું આ ગામના લોકોને શું થશે કે આ લોકોએ ઘરમાંથી કાઢી મૂક્યા છે, પણ એ બધાને થોડી ખબર હોય કે આખી જિંદગી તમે એને એટલા સાચવ્યા ને તો છેલ્લે ધક્કો મારીને ગયા છે. અને મને જે આ તમારા જેવી વહુ મળે, પછી આ તમારે મારા ધવલ જેવો દીકરો મળ્યો, એને આવી મીરા જેવી વહુ, આ બધું કઈ મને એમ નામ થોડું મળે. મેં છે ને મારા ભાઈની સેવા કરી, કોઈ દી કોઈનું ખરાબ કર્યું નથી. ઈ પુણ્યના બધા આ પ્રતાપ છે. સાચી વાત છે પપ્પા તમારી, પણ હવે આ ભાઈની સેવાવાળી વાત બહુ થઈ ગઈ એવું નથી લાગતું? ઘડીએ ઘડીએ એક ને એક વાત કરીને શું ફાયદો પપ્પા? હું તો તમને એમ કહું છું કે તમે ટિકિટનું જલ્દી કરાવો. હું તો તમને એમ કહું છું ને કે આ 4 ધામની યાત્રા કરવા જાઓ, ટિકિટ બુક કરાવો. તમે લોકો ત્યાં ભગવાનના નામ લેશો ને, હું અહીંયા એશમોજ, મારો મતલબ છે તમારી રાહ જોઈશ કે તમે જલ્દી પાછા આવી જાઓ અને આપણે બધા સાથે હળી મળીને રહીએ. અરે ભગવાનને હું તો પ્રાર્થના કરી સમજ્યા કે મારે જે ધવલ જેવો દીકરો આ જન્મે મળ્યો ને એવો જન્મ મળે અને એની પત્ની તરીકે આ મીરાને જ પસંદ કરે ભગવાન. એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. અને અમે બે તમારા હાહુ અને હું, અમે બે તમારા જન્મ તમારા હાહુ હારે જ થાવી. વાહ પપ્પા વાહ, તમે સાથે 7 જન્મ ભેગા રહેશો. હા અરે આવું સ્વર્ગ જેવા જો સભ્યો બધા ઘરમાં મળતા હોય, એકબીજાને હળી મળીને રહેતા હોય, એકબીજાની દેખરેખ રાખતા હોય, એનાથી ઉત્તમ પરિવાર કયો કહેવાય? સાચી વાત છે પપ્પા. બોલો, હું તો આજે જ વિચાર કરતી હતી કે જો આવીને આવી જિંદગી ચાલવાની હોય ને તો આગલા 6 બહુ કેન્સલ કરાવી નાખું, પણ હવે તમે મારા સસરા બનીને આવવાના છો ને તો હવે કેન્સલ નહીં કરાવું, હવે આવીશ પાછી. કારણ કે અમારેથી કઈ તમને વાંધો જ નથી. બધું સુખ તમને આ ઘરમાં મળે છે. બધું, અરે વિચાર્યું નતું ને એટલું સુખ આ ઘરમાં મળ્યું છે ને પપ્પા કે ક્યારેક ક્યારેક તો સહન જ ન થાય. બોલો, એટલું સુખ મળ્યું છે. અને હવે તો છે ને તમારા હાહુ અને અમે બે ટેસ્ટથી સોફામાં બેસ્યું અને તમે ટાઈમે રસોઈ બનાવી દેજો અને ટાઈમે અમે જમી લેવું. તમને કઈક સેવા તમે અમારી કરો એનું તમને કઈક ફળ તો મળશે જ ને. હા, પુણ્યનું ભાથું છે ને આપણે મનુષ્ય બાંધવું પડે. એટલે તો હાહુ હાર તમને હોય પાસે સાચી વાત છે. અમારી સેવા કરો, ઈ પુણ્યનું ભાથું બાંધો એટલે તમારો આવતો જન્મ એ સારો બને ને. હો પપ્પા, ચલો હવે હા આવતા જન્મને છોડો તડકે, કારણ કે આવતા જન્મનું વિચારીશ ને તો આ જન્મ બગડવા ઉપર જઈ રહ્યો છે. હું મારું કામ પતાવું પપ્પા. હા જાઓ. હા, ને ઓલું કપ લેતા જાઓ. આ 6 બહુ કેન્સલ ન કરાવું ને? નહીં હો. અરે આ પરિવાર જેવો જો પરિવાર મળતો હોય અને મળે જ, કારણ કે મેં ક્યાં કોઈ દી કોઈનું ખરાબ કર્યું છે? કોઈ દિવસ નહીં, ભૂલે ચૂકે પણ નહીં ને પપ્પા. હાલો હું જાઉં. હા, ઘરનું કામ મારે એકલીને કરવું પડે. મમ્મી પપ્પા ફ્રી બેઠા છો? કામ થઈ ગયું? હા, કામ તો બધું થઈ ગયું. વેરી ગુડ મમ્મી. આ તમારા જેવા સાસુ છે ને મને 7 બહુ મળવા જોઈએ. પપ્પાએ અગાઉ જ કન્ફર્મ કર્યું છે કે 7 બહુમાં તમારે મારા સાસુ સસરા બનીને આવવાનું છે. આપણે કેટલા સુખી છીએ કે આપણને મીરાજી પુત્ર વધુ મળે. હા, સાચી વાત છે. ખુશ નસીબ તો તમે બહુ છો. લો, આ તમારા ટિકિટ્સ. ટિકિટ એ મંગાવી લીધી? હા પપ્પા, હવે સારું કામ કરું ને પૂછ શું ને એક કામ ઓર પૂછ એવું મને ન ફાવે. તમારા લોકોની ટિકિટ. પણ શેની બેટા? અરે આપણને 4 ધામની યાત્રાએ મોકલવા માંગે છે. જોઈ આવી પુત્ર વધુ તો ભાગશાળી હોય એને જ મળે. તમે નક્કી ક્યારે કર્યું આ બધું? અરે આપણા છોકરા નક્કી કરી લે એને કેમાં ખુશી છે માવતરની, કેમાં રાજી રહે. બધી સંસ્કારી સંતાન હોય ને એને બધી ખબર પડી જાય. જો આનું નામ સંસ્કાર. મારી વાત હાજી છે, પણ તમને ખબર છે ને મારા ગોઠણ દુખે છે તો હાલવાનું થશે તો કેમ હાલી? મમ્મી, 4 ધામની યાત્રા ચાલીને નથી કરવાની ને. તમારા લોકોનું પેકેજ આખું બુક થઈ ગયું છે. ત્યાં તમને બસ, ટેક્સી, રિક્ષા, 2 વ્હીલ બધું જ મળી જશે. બસ તમારે ખાલી હિંમત કરવાની છે અહીંયાથી ત્યાં જવા માટે. પછી શું, આ 4 ધામની યાત્રા પતી જાય ને, 4 ધામની યાત્રા જ્યારે તમે કરતા હોય ને ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, જ્યારે અમારી આ
યાત્રા પૂરી થઈ જાય ને ત્યાં સુધીમાં અમને રહેવા માટે જગ્યા ગોતી આપજો. 4 ધામ ફરશો ને તો એક જગ્યા તો એ મળી જ જશે ને કે તો તમે બંને માણસ રહી શકો. અરે હા એટલે આપણે ત્યાં રહેવામાં અગવડ ન પડે ને એટલે આને ઈ બુકિંગ નથી કરાવ્યું, કઈ હોટલનું બુકિંગ કરાવ્યું છે ને? બધા બુકિંગ કરાવ્યા છે પણ આ 4 ધામની યાત્રા પતે ને ત્યાં સુધીના. યાત્રા પતી જાય પછી શું કરશો? પછી તો ક્યાંક રહેવાની વ્યવસ્થા કરવી પડશે ને. પછી તમારે જુનાગઢમાં રહેવું હોય, ઉજ્જૈનમાં રહેવું હોય કે કાશીમાં જગ્યા કરવી હોય, એ તમારી ઉપર છે. એમાં અમે ક્યાંય વચ્ચે નહીં બોલીએ. પણ આપણે આવવાની ટિકિટ તો થઈ ગઈ હશે ને? 2 ટિકિટ હોય ને? ના મમ્મી, ફક્ત જવાની ટિકિટ કરી છે, પાછું તમારે આવવાનું નથી. આ તમે લોકો બહુ ભોળા છો ને તો હું તમને વિગતવાર સમજાવી આપું છું. કાન ખોલીને સાંભળી લેજો. આ તમારી ટિકિટ્સ કરાવેલી છે, ફૂલ પેકેજ. અહીંયાથી તમે 4 ધામની યાત્રા પૂરી કરો ને ત્યાં સુધીનું તમારું જમવાનું, તમારું રહેવાનું, તમારા કપડાં, XYZ બધા ખર્ચા અમારી ઉપર છે, અમે કર્યા છે. પણ જ્યારે 4 ધામની યાત્રા પૂરી થઈ જશે ને પછીની તમારી જવાબદારી અમારી નહીં રહે. તમારે યાત્રા પૂરી કરીને અહીંયા પાછું આવવાનું છે કે ત્યાં ને ત્યાં વસી જવું છે ને એ તમારે લોકોએ નક્કી કરવાનું છે. કારણ કે પછી તમારી જવાબદારીમાંથી અમે મુક્ત. જોયું તમે? આવવાની ટિકિટ નથી કરાવી. કેમ? અમે શું કામ ન્યા રહીએ? અમારું ઘર છે, છોકરા છે, શું કામ ન્યા રહીએ? મમ્મી કેટલા ભોળા છો ને. આ તમારા કર્મોનું ફળ તમને આપી રહી છું હું. તમે મોટા મમ્મી અને આદિત્યભાઈને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા હતા કે નહીં? હવે તમારો સમય આવ્યો છે. પણ હું બહુ સારી છું, ધક્કા મારીને ઘરની બહાર નહીં કાઢું. પ્રેમથી તમને 4 ધામની યાત્રા કરવા માટે મોકલું છું. પછી તમારા નસીબ. અરે ભાનસે બોલવામાં હું વાત કરો છો તમે? અમે તમારા હાવારા સેવી અને અમને ઘરમાંથી બહાર કાઢવાની વાતો કરો છો? હા તો નીચા અવાજે વાત કરવાની. મારા ઘરમાં ઊભા છો ને આટલું ઊંચેથી બોલશો ને તો ખરેખર ધક્કા મારીને ઘરની બહાર કાઢવા પડશે. મને એમ થાય છે કે પ્રેમથી બોલું, પ્રેમથી બોલું, પણ તમને તો બોલવાનું સેન્સ છે જ નહીં. હા પપ્પા, મારું ઘર એટલે આ ઘર તારું નથી, આ ઘર અમારું છે. અને જાઓ તો ઘરમાંથી બહાર તું નીકળ, અમે નહીં. જોઈએ છીએ ને ડોશીમાં કે આ ઘરની બહાર કોણ જાય છે. 10 જ મિનિટનો ટાઈમ છે. બિસ્તરા પોટલા પેક કરો ને નીકળો. કારણ કે આ જે ટિકિટ્સ છે ને એ આજ રાતના છે. જો 4 ધામની યાત્રામાં જશો ને તો 15-20 દિવસ, મહિનો દિવસનો ફાયદો રહેશે. કારણ કે ખાવા પીવાનો ખર્ચો અમે કરીએ છીએ. જો અહીંયા નહીં જાઓ, ટાઈમસર નહીં પહોંચો ને તો અત્યારથી જ ભૂખે મરવાના વાર આવશે. તો હવે તમારે શું કરવું છે ને એ નક્કી કરીને મને કહેજો. કાંઈ વાંધો નહીં. અમારા દીકરા ધવલને જ્યારે ખબર પડશે ને ત્યારે છે ને આ ઘરમાંથી અમે નહીં, તું આ ઘરમાંથી બહાર કાઢી. અચ્છા, મને ઘરની બહાર કાઢશો? આ તમારો દીકરો ધવલ, તમને ખબર ના હોય ને તો એ બહાર જ બેઠો છે, એ બધું સાંભળી રહ્યો છે. અને જો ન સાંભળ્યો હોય ને તો જાઓ કહી દો એને કે વહુ આવું બધું બોલી છે. અને હા, આ કરનારો છે ને તમારો ધવલ જ છે. 10 મિનિટમાં બધું પેક કરી લેજો, નહીં તો ધક્કા મારવા આવવું પડશે મારે. અને મને કોઈને ધક્કા મારવા જરાય પસંદ નથી. તું આમ જો, ચિંતા કરીમાં. ધવલને કાંઈ નહીં ખબર હોય એટલે આપણે એને વાત કરવી. હમણાં ઈ જ આને ગભરાઈ નાખશે ને આને ઘરની બહાર કાઢશે. એટલે ધવલ તું આયા? અરે આ મીરા મારે યાર કેવું વર્તન કરે તું સાંભળતો નતો? કેટલું બોલે છે અમને? તું એક બોલતો ખરો, આમ બેઠો છે, તને શરમ નથી આવતી? હા તો પણ મમ્મી એમાં શું છે? તમને શું ખોટું કહ્યું મીરાએ? જે કહ્યું એ સાચું જ કહ્યું ને, હું સાંભળતો જ તો બધું. અને મેં જ કીધું તું પપ્પા એને કહેવાનું કે આવું કહે છે. કેમ તમને ઝાટકો લાગ્યો? અરે પણ અમે તારા મા બાપ છીએ, અમે તને મોટો કર્યો છે અને તું અમને કાઢવા માટે આવું કરે છે. એટલે મોટો કર્યો એટલે શું? હું તમારા પગ ધોઈને પાણી પીવું? હા, તમે પ્રોપર્ટી માટે તમારા સગા ભાઈને દગો આપી શકો તો હું મારા મા બાપને ના આપી શકું મમ્મી? અરે તું ભલા તું હું બોલે છે અરે બેટા? હું મમ્મી એ જ બોલું છું જે તમે સાંભળો છો અને હું સાચું બોલું છું પપ્પા. મને લાગે છે આ બે મજાક કરી છે આપણને આવો આંચકો આપવા માટે. કઈ વાંધો નહીં હો બેટા. ના પપ્પા, જરાય મજાકમાં ના લેતા. હા ને, અમે સિરિયસ છીએ અને અમારા હોશો આવાશમાં જ બધું બોલીએ છીએ. મમ્મી સાંભળ્યું તમે? ધવલ આ તું હું બોલે છે? તને શરમ આવે છે? તારી માં સામે તું આવો તને બોલતા? અરે મમ્મી, પપ્પાને શરમ આવી હતી મોટા પપ્પા સાથે આવું કરવાની? નહોતી આવી ને? મને શાની શરમ મમ્મી? અરે એનો ભાઈ હતો ને તું મારો દીકરો છો. તો શું થયું મમ્મી? પ્રોપર્ટી તો પ્રોપર્ટી છે ને. મા બાપ ભાઈ બહેન નથી જોતી પ્રોપર્ટી. તમે જઈ શકો છો, જાત્રાએ જવું છે, ક્યાં જવું છે, તમે જ્યાં જવું ત્યાં જાઓ. મેં તો મારા ભાઈ માટે દગો એટલા માટે કર્યો કે તું સુખી રહીએ. આપણું આ બંગલો, આ પ્રોપર્ટી, આ મિલકત એ બધું તને મળે એટલે મેં મારા પેટ માટે, તારી માટે મેં મારા ભાઈ માટે દગો કર્યો. તો તું તારા હગા બાપ સામે દગો કરી?
અરે પપ્પા હું તમને એટલા માટે જ કાઢી રહ્યો છું કેમ કે અમે બંને સુખી રહીએ. તમારે એ જ જોઈતું હતું ને કે અમે બંને સુખી રહીએ. અમે બંને સુખી છીએ, તમે બી સુખી રહો. વાહ હે કુદરત, તારોય ન્યાય. જોયું તમે? મને એવું લાગે છે કે ભગવાને આપણને પાટું માર્યું, કારણ આપણે જેવું કરીને એવું જ આપણે ભરવું પડે છે. પણ મને આવી નહોતી ખબર કે વહુ તો સમજ્યા, પણ આ દીકરો, આપણો દીકરો આપણને દગો દેશે અને આપણને પાટું મારશે. મમ્મી પ્લીઝ હા રોવા ધોવા નાટક ના કરતી મમ્મી યાર. જા ને યાર, તું કેમ આવું કરે છે? પપ્પા લઈ જાઓ ને આને. અરે તું વિચાર કર, તું તારા હગા મા બાપને જો તારા ઘરમાંથી જાકારો દેશો ને, તને તારા સંતાન જો આવી જ રીતે જાકારો ન દે ને તો મને કહેજે. અરે પપ્પા ત્યાંનું ત્યારે ફોડી લઈશું યાર. અત્યારે શાંતિથી યાર રહેવા દો ને યાર. જાઓ ને પપ્પા, કેમ આવું કરો છો મમ્મી? જાઓ ને, મૂકો આવું. અરે પણ તને જરીક આમ એવું મનમાં નથી લાગતું કે આ મારો બાપ છે, એણે મારા માટે કેટલું, મેં કેટલી જિંદગીમાં હું કેટલું ખોટું બોલ્યો છો, તારી માટે મેં કેટલા હારે દગા કર્યા છે અને કેટલા ગરીબોની મેં હાય લીધી છે, અને છતાંય તું મારી સામે આવું કરશો? મારો દુશ્મન છો કે દીકરો છો તું? પપ્પા છું તો તમારો દીકરો જ, પણ મને મારી પ્રોપર્ટી જોઈએ પપ્પા. એમાં તમારો ભાગ ના જોઈએ મમ્મી. અરે ખાલી અમે આ બે જણા બટકું રોટલો ખાઈને પીડ્યા રહેવું એ તને ભારે પડે છે? અરે તમને વૃદ્ધાશ્રમમાં મૂકી જઈશ ને, તમને 3 ટાઈમ આપશે જમવાનું, રહેવાનું, મસ્ત વ્યવસ્થા બધી, નાવા ધોવાનું, મસ્ત રહો, ભગવાનની પૂજા કરો. દીકરા, તમારે શું કામ છે હવે? તું કહેતો તો હું તારા પગે પડું. અરે અમે ઘરમાંથી કને કાઢ. આવું બધું તમે ના કરો. હું તમને પગે લાગુ છું, મારી માં આને લઈને જા. અરે દીકરા, તારા અમે નોકરની મને તો, અરે પણ આપણે ક્યાં રહેવું રસ્તામાં? આપણને ઘરમાં નહીં રાખે તો? હા, મારે નોકરની પણ જરૂર નથી, હું નવા રાખી લઈશ. હા ને, આપણે પેલા નોકર રાખ્યા હતા ને, માંડ કાઢ્યા છે. હવે બીજી મગજમારી નથી જોતી પપ્પા. બસ ધવલ બસ. અરે મમ્મી બસ કરો તમે રડવાનું અને લઈને જાઓ પપ્પાને પ્લીઝ. હા તારી વાત સાચી છે. અમે તને હવે નાટક બાદ લાગશું ને, હારું તું તારે, તું શાંતિથી રહે. અરે પણ આપણે દીકરાને મૂકીને આપણે જાવું, આપણે એને સમજાવી. તાર લઈ જાવ છે ને પપ્પાને, એમ નહીં જાય. તારી સાથે નહીં આવે. કેમ આવશે કહું? અરે એ આવે. ચાલ ભાગ. જા મમ્મી, તને લાત મારવી પડશે. ભિખારીઓ બધા અમારા જ પનારે પડ્યા છે. મને આપણા દીકરાને વહુ પાસે આવી આશા નહોતી. આપણે ધવલને કેવો સમજતા હતા, અત્યાર સુધી આપણો સાથ દીધો અને છેલ્લે આપણને ઠેબુ મારીને ઘરની બહાર કાઢી મૂકી. એ તો એવું કહે છે ને કે જેવું કર્મ કરો ને એવું ફળ મળે. આપણે કર્મ જ એવા કર્યા છે, ભાઈ અને ભાભીને આપણે કેવા હેરાન કર્યા, તો પછી ઈશ્વર થોડો આંધળો છે, બધું જોવે છે. આપણે એને હેરાન કર્યા અને ઈશ્વરે આપણને જો રસ્તામાં લાવી દીધા. હવે તો ખબર નહીં ભાભીને આદિ અત્યારે શું કરતા હશે. હા આદિ, આદિ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિ, શ્રી કૃષ્ણ. તમે લોકો અહીંયા? આદિ, અમે તારી સામે નજર નથી મેળવી શકતા. જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે નજર મેળવો કે ન મેળવો એમાં કંઈ સુધારો તો થવાનો નથી. પણ હું એ જ કહું છું આદિ કે જે થવાનું હતું એ થઈ ગયું. અમે જે ભૂલ કરીને એનું જ આ પરિણામ છે. પરિણામ? તને, હા, એટલે કહેવા શું માગો છો તમે? તને જે હેરાન કર્યા અમે બે મા દીકરાને, મેં કંઈ ઓછા નથી હેરાન કર્યા, અને એ જે પાપ કર્યું ને એની જ સજા અત્યારે હું અને તારા કાકી ભોગવી રહ્યા છીએ. જોયું? હા, સારું કહેવાય ને, ભગવાને સજા તો આપવી જ જોઈએ. અને તારે બોલવાનો હક છે. તમ તારે તું ગમે બોલીએ, કારણ કે અમે તો તારા ગુનેગાર છીએ. મારે તમને કંઈ નથી કહેવું. ખાલી તમને લોકોને અહીંયા બેઠેલા જોયા તો મારી નજર પડી. થયું કે કાકા ને કાકી છે, ઘણા દિવસથી જોયા નહોતા, એટલે મન થયું કે ચાલો થોડી વાર મળીને વાત કરી લઉં. તારા મમ્મીને કેમ છે? એમને સારું છે. તબિયત સારી છે ને? હા, એનું દીકરા તું ધ્યાન રાખજે હો. અમે તો એની સામે નજરે નહીં મળી શકવી. હા, ચાલો ઘરે જઈએ. ક્યાં? તમે જ પૂછી લ્યો ને એમની તબિયત કેમ છે. એટલે અરે પણ કોના ઘરે, કયા ઘરે જ આવીએ અમે? મારા ઘરે.
અમારા ઘરે. શું? એટલે એટલે હું કંઈ સમજાવી નહીં શકું. અને જો તમારો ધવલ તમને ના પાડતો હોય કે તમે મારા ઘરે ના આવતા તો પછી રહેવા દો. તો અહીંયાથી જ આપણે જય શ્રી કૃષ્ણ કરીએ ને હું જાઉં. ધવલ ધવલ અમને શું ના પાડવાનો હતો ને તો અમને રસ્તે રઝળતા કરી દીધા છે. શું? હવે અમારો દીકરો નથી રહ્યો. શું બોલ્યા તમે? હા, એના માટે અમે તો મરી ગયા. અરે કીધું ને મેં તને કે તને જે હેરાન કર્યા ને એ જ પાપની સજા અમે ભોગવી રહ્યા છીએ. અને એણે ધવલે અને મીરાએ અમારી સાથે જે અમે તમારી સાથે કર્યું ને એવું જ એણે અમારી સાથે કર્યું. એટલે તમે ઘરેથી નીકળી ગયા છો? નીકળી નથી ગયા, અમને કાઢી મૂક્યા. એ પણ કંઈ પણ આપ્યા વગર ઉખ્યા. તો પછી ચાલો. અરે તું અમને લઈ જઈશ, તારી ઘરે રાખીશ? રાખીશ કે નહીં એ નથી કહી શકતો, પણ મારા મમ્મી સુધી આ વાત તો પહોંચવી જોઈએ ને. ચાલો તમે. અરે ચાલો કાકી. ભાભી, આ છે તો હું તમારી માફી નહીં માગી શકું. તમારા પગ ધોઈને પાણી પીવું ને તોય ઓછું છે, એવું અમારી હારે બન્યું છે. કાકા જે થવાનું હતું એ થઈ ગયું. અને એમ પણ આ જોવા જઈએ તો તમે કંઈ બાકી તો નથી રાખ્યું. મારા મમ્મી સાથે, મારી સાથે તમને મજા આવતી હતી એમ વર્તન કરતા હતા, જાણે અમે કોઈ તમારા તો સગા હતા જ નહીં. હા, તમારા ભાઈ શું ગયા ઘરમાંથી કે તમે તો અમને પારકા કરી નાખ્યા. હું તમને દેર છો ને, દીકરો માનતી હતી, અને આને નાની બેન. પણ તમે બંને જણાએ ક્યારેય અમારી કદર ન કરી, અમને પ્રેમ ન આપ્યો. અને મારો દીકરો એટલી મહેનત કરીને જે પણ કંઈ એના નસીબનું કમાતો હતો, તમે હંમેશા અમને ધૂતકાર્યા. શું મળ્યું? ભાભી, મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરીશ. હર્ષા, આજે મને બોલવા દો. હંમેશા તમે સાંભળ્યું છે અને હું બોલીશું. કંઈ બોલવામાં બાકી નથી રહી. જે ભાવે એમ બોલીશું. કોઈ મોટાની મર્યાદા નથી રાખી. તમારી દેરાણી હોવા છતાંય આખા ઘર ઉપર મેં હક જમાવી લીધો ને તમે હસતા હસતા સહન કરી લીધો અને ઘર પણ છોડી દીધું. ન કહેવાના વેણ કીધા. અને આદિને મેં હંમેશા પારકો ગણ્યો. અને મારા ધવલને મેં મારો પોતાનો હતો છતાંય પારકો થઈ ગયો. આજે ગમે એમ તોય લોહી છે ને એને પેટમાં દાજ્યું. અમને જોઈ કાકા કાકી બોલી અમને એના ઘરે લઈ આવ્યો. આદિ બેટા, તારી ગાંડી કાકીને માફ કરી દે બેટા. માફી ન માગો. અમે લોકોએ ક્યારેય એવું નહોતું ઈચ્છ્યું કે અમારી સાથે જેવું થયું છે એવું તમારી સાથે થાય. પણ મને શું ખબર કે ધવલ તમારી સાથે આવું વર્તન કરશે. અમે તો હું આ તારો કાકો રૂપિયાના મોહમાં આંધળો થઈ ગયો હતો. મને મનમાં લોભ હતો કે હું મારી ભાભી અને મારા ભત્રીજાને જો ઘરની બહાર કાઢું ને તો બધી જ મિલકત મને મળી જાય. પણ આજે આ જ મિલકત મારી દુશ્મન બની ગઈ. મારા સગા દીકરાએ અને એની વહુએ મને ઘરની બહાર કાઢી મૂક્યો. એ પણ પાટો મારીને. તમે જરા ચિંતા ના કરો. જો બા, મેં છે ને ધવલને ફોન કરી દીધો છે અને એ લોકોને બોલાવ્યા છે. મેં એ લોકો આવતા જ હશે. એમ પણ મમ્મીને ધવલને ઘણું બધું કહેવું છે, તો આ જ મોકો છે ને કે એ લોકોને અમે કંઈ કહી શકીએ. તમે લોકો અહીંયા? આદિભાઈ કેમ છો? મજામાં? હા, તો મજામાં છું. મમ્મી, મમ્મી પપ્પા કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. અને ભાડાનું મકાન કોણે આપ્યા પૈસા તને ઉછીના? સારો ક્યાંક ને ક્યાંકથી તો જુગાડ કરી જ લે છે નહીં? અને તમે અહીંયા શું ભીખ માંગવા આવ્યા છો આની પાસે? ધવલ, બસ તારા મોઢામાં
આ જય શ્રી કૃષ્ણ જેવો શબ્દ નથી શોભતો. હા, તું એને અને એ તને લાયક જ નથી. મોટા મમ્મી, ધવલ નાસ્તિક નથી, ભગવાનમાં માને છે. જે નાસ્તિક લોકો હોય ને એને ભગવાનનું નામ ન લેવું જોઈએ, પણ અમે તો ઈશ્વરમાં બહુ માનીએ છીએ એટલે નામ લેવાનો અમને પૂરો હક છે. હા મેન મુદ્દાની વાત હોય ને એ કરો. હા હા, આસ્તિક છો ને? હા, આસ્તિક. કેમ નહીં? મા બાપને લાત મારીને કાઢનારા આસ્તિક ક્યાંથી હોય? કોઈ સંજોગમાં ન હોય. પાટું મારેલું ને બાપને, જે માએ કોખમાં 9 મહિના રાખ્યો, કેટલી પીડા અને વેદના સહીને તને જન્મ આપ્યો, એને તે લોહીના આંસુએ રડાવી છે અને બંનેને કાઢી મૂક્યા. તારા જેવો નપાવટ છોકરો આ દુનિયામાં કોઈને ન હોવો જોઈએ, કોઈને જ નહીં. સાચી વાત છે તમારી, ના હોવું જોઈએ. જરાક પણ શરમ નથી આવતી? હા, તને એમ નથી થતું કે કાકાએ જે અમારી સાથે કર્યું એવું તું એમની સાથે કરે છે તો બહુ સારું કામ કરે છે? તું સારું શીખ્યું એમની પાસેથી? તો એમાં ખોટું શું છે? જે કરે તે ભોગવે. બરાબર જ છે ને? જરાય બરાબર નથી. માણસ કંઈ સારું શીખે, સારું કરવાની કોશિશ કરે, તે ક્યારે અમારી સાથે તો સારું વર્તન ન કર્યું, પણ પોતાના મા બાપ સાથે પણ. અને તમે, હા તમે તો મને બહુ લેક્ચર આપતા હતા ને, નોકરી કરો, આ કરો, તે કરો. તમે અત્યારે શું કરો છો એ જરા જુઓ છો. આ તમારા મા બાપને પણ તમારો ભાઈ આવી રીતે જ રાખતો હશે ને? કેમ મારા ઘરનાની પંચાયત કરવાની શું જરૂર છે? અહીંયા ધ્યાન આપો ને કે તમે લોકો તમારા પરિવારમાં શું કરો છો. મને તો એમ લાગે છે કે બધા પહેલેથી એકના એક જ હતા, ફક્ત આપણને બંનેને રમાડવામાં આવતા હશે કે અમે બધા અલગ અલગ છીએ. જુઓ ને, આખરે તો બધા એક થઈ જ ગયા ને. તમે બંને એટલા પણ નાદાન નહોતા. રમત તમે રમતા હતા અને રમકડા અમને બનાવ્યા અને અમને કહો છો શું કર્યું તે તારા મા બાપ સાથે? અરે મોટા મમ્મી, રહેવા દો ને. એને તમારી સાથે શું કર્યું? સારું કર્યું? ઠીક છે ને, એની સાથે એ જ થયું ને. તમે શાની ચિંતા કરો છો? ધવલ, તું આ ખોટું કરી રહ્યો છે અને મેં એટલા માટે તને અહીંયા બોલાવ્યો છે કે પ્રેમથી તું કાકા કાકીને ઘરે લઈ જા અને આવી રીતે એમને ઘરની બહાર ન કાઢ. જો ભાઈ, તારે રાખવાનું તો રાખ. ઠીક છે, મારે કઈ જરૂર નથી તમારી એ લોકોની કોઈની. અમે બે માણસ મસ્ત રહીએ છીએ, આવી રીતે જ રહેવું છે. અરે તું ધાર ને તોય અમે તારા ઘરનો ઉમરો ન ચડવી, કોઈ દિવસ તારા ઘરે ન આવી. અરે અમે રસ્તામાં ભીખ માગીને અમારું જીવન કાઢશું. અરે અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં અમે રહી જાવું, બાકી તમારા બેના ડાચા અમે જોવા માંગતા નથી. નરેશભાઈ, નરેશભાઈ, હજી તમારી ભાભી જીવે છે. તમને હું અહીંયાથી બહાર કાઢું, બહાર રખડવા દઉં, વૃદ્ધાશ્રમમાં જવા દઉં તમને? ના ના, મારો દેર મારો દીકરો છે, આ મારી નાની બેન છે. બસ, જે પણ કંઈ થાય તમારે અહીંયા રહેવાનું છે મારી સાથે. આ તમારો ડેઈલી સોપનો એપિસોડ પતી ગયો હોય ને તો અમને કહો કે અમારે શું કરવાનું છે. તમારું લેક્ચર સાંભળવાનું છે કે અમે છૂટા? અને મમ્મી પપ્પા, હવે તો તમારી રહેવાની વ્યવસ્થા પણ થઈ ગઈ. હવે શું ઘટે છે? હવે બધા સાથે 4 ધામની યાત્રા કરવા જજો. હા, અને ભાઈ પત્યું તારું? નીકળીએ અમે? નહીં, હજી મારે બોલવાનું બાકી છે. લો બોલો. તો તમે પણ લેક્ચર આપી દો એટલે અમે સાંભળીને પછી નિરાંતે જઈએ. હવે તો લેક્ચર જ લાગશે ને તો કાન ખોલીને સાંભળી લો. જે ઘરમાં તમે રહ્યો છો ને, જે મિલકત છે ને, તારા સસરાના નામની છે અચ્છા. અને મોટા પપ્પાના નામની છે. એટલે એ મિલકતમાં હાચા દીકરાનું નામ ચડશે અને એ છે હાદી, ધવલ નહીં. તો તમે વાટ જોઈ લેજો કે મિલકત તમારા નામે થશે. બરાબર? ભલે નાદી નું આવતું, મને મારી રીતે લડતા આવડે છે મમ્મી. હું મારા પપ્પા પાસેથી બધું શીખી ગયો છું. કેમ પપ્પા? સાચી વાત છે. તું જેમ તારા પપ્પા હારે લડ્યો ને એવી રીતે હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે જલ્દી મીરાની પણ ગોદ ભરાઈ આવે અને એને પણ એક તારા જેવો દીકરો થાય અને એ દીકરો, એ સંતાન પણ તારી હારે એવું કરે જેવું તે તારા પપ્પા હારે કર્યું. બસ હવે વધારે પડતું બોલી રહ્યા છો તમે લોકો. હવે છે ને તમારે જે વાત કરવી હોય ને એ કોર્ટમાં મળીને કરી લઈશું આપણે. આ તમારી બધું સાંભળવામાં અહીંયા ઊભા નહીં રહીએ. અને તું જે આ મિલકતના દમ ઉપર ઉછળે છે ને, તો હવે તુંય સાંભળી લે. આ દુનિયામાં આવું પહેલી જ વાર બન્યું છે કે એક બાપ એના દીકરા ઉપર કેસ કરશે અને હું તારા ઉપર કેસ કરી અને તને જે મિલકત મેં તારા નામે જે મિલકત કરી છે ને એ હું બધી જ પાછી મેળવીશ. અરે કાકા,
આટલી બધી તકલીફ લેવાની જરૂર શું છે? મને એ કહો ને. એ મિલકતનો ટુકડો જ ને. અરે ભલે ને રહ્યો એની પાસે, એમ પણ આજે એને મને 500 રૂપિયા આપ્યા હતા ને, જે ભીખમાં આપ્યા હતા, એ 500 રૂપિયા મેં વાપરીને એમાંથી 100 રૂપિયા વધ્યા હતા. 100 રૂપિયાની મેં લોટરી લીધી અને હા, ભગવાનનું કરવું ને મને લોટરી લાગી ગઈ. લોટરી લાગી તો લાગી. આ મકાન, મારે સારો બિઝનેસ પણ શરૂ થઈ ગયો છે. અને હવે તમારી પાસે જેટલું હતું ને એના કરતાં 2-3 ગણું તો મારી પાસે છે જ. તો પછી તમે વિચાર કરો કે આ થોડીક વસ્તુ માટે થઈને આપણે શું કામ કેસ કબાડામાં પડવું જોઈએ? આપણે લોકો અહીંયા શાંતિથી રહેશું. આપણે કંઈ નથી જોતું અને મારે તો કોઈ આશા જ નથી હવે આ લોકોની. તો મારે ભગવાન પાસે એ પ્રાર્થના કરવી છે કે આ એકદમ એની જિંદગીમાં એકદમ હેરાન થાય, એટલો હેરાન થાય કે લોકોને એના ઉપર દયા આવે. ના નરેશભાઈ, એવું કહીને આપણે આપણું મોઢું શું કામ બગાડવાનું? આના પર ભરોસો રાખો, જવાબ એ જ આપશે. એનું પેટ એને જ પહોંચશે. ચલો હવે પતિ ગયું તમારું, ચલો. જય શ્રી કૃષ્ણ. હા હા હા. જા. બેશરમ. આદિ, ધવલ, અરે કાકી, શું તમે પણ? હા, અમે છીએ ને અહીંયા તમારી સાથે. જરાય આમ ઢીલું નથી પડવાનું.